स्वामी महाराज की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुरु हरि शास्त्री जी महाराज की जय। गुरु हरि योगी जी महाराज की जय। प्रगट गुरु हरि हरि प्रसाद स्वामी महाराज की घर आयो रे, भक्ति सब लायो रे। शास्त्री जी महाराज ની જય, યોગી जी महाराज ની જય, गुरु हरि हरि प्रसाद स्वामी महाराज ની जय जय जय, प्रगट गुरु हरि प्रबोध स्वामी महाराज ની जय जय जय, हरि प्रबोधम परिवार ની जय जय जय। एक वर्ष पहला प्रबोध स्वामी अंचली ગામની અંદર જે નાનકડો હોલ છે એમાં મૂર્તિ પ્રતિષ્ઠા માટે પધાર્યા હતા। એ આજનો દિવસ છે। અંચલીના ભક્તોજનોને એટલો ઉમંગ કે કેમ કરીને ભગવાન રાજી થાય, એના માટે શું ન થાય એ માટે આખા અંચલી ગામને આમંત્રણ આપ્યું, ડોર ટુ ડોર, કે અમારો અન્નકૂટ ઉત્સવ છે તો પધારજો। અંચલીના ગામના વડીલો પણ અહીંયા પધાર્યા છે, એમનું પણ આપણે જોરદાર તાળીઓ નાદથી બધા સ્વાગત કરીશું। આપણી વચ્ચે આપણા પ્રાદેશિક સંતોર્ય શાશ્વત સ્વામી અને પ્રભુદર્શન સ્વામી પધારી ગયા છે, પણ હજુ આપણા મહેમાન એવા ગુરુપ્રસાદ સ્વામી ટૂંકા ક્ષણમાં અહીં પધારશે। પણ ભક્તોનો એવો ઉમંગ છે, કેવડો મોટો ઘેટ બનાવ્યો, સ્ટેજ, અને મિનેશભાઈને કાલે મળવાનું થયું તો આવ્યા હતા રાત્રે, તો શું ન થાય એવી ભાવનાથી આ સભાનું આયોજન કરવામાં આવ્યું। શાશ્વત સ્વામી અહીંયા એક દીકરો છે, આપણે બે ભાગમાં ડિવાઈડ થયા, ત્યાર પછી એ દીકરો ડ્રિંક્સ લેતો હતો અને આપણા હોલની અંદર એક દિવસ ડ્રિંક્સ લઈને જ આવેલો, અને એ દીકરાએ એક નિતેશ કરીને છે, એમ દીકરાને પૂછ્યું
કે આ હરિપ્રસાદ સ્વામી કોણ, પ્રેમ સ્વામી કોણ અને પ્રબોધ સ્વામી કોણ, મને ખબર નથી. તો તમારા સ્વામીને બતાવો ને મને, એમ કે તમારા સ્વામી કોણ. એટલે એ દીકરાએ મોબાઈલમાં ફોટો બતાવ્યો પ્રબોધ સ્વામીના કે અમારો ગુરુ આ છે. ત્યારે એ દીકરો એવું બોલ્યો હતો, ઓહો સ્વામીની આંખ તો જુઓ. અને એક ક્ષણ અને આજની ક્ષણ એ રોજ મંદિરમાં ધૂન કરવા આવે છે અને એનું વ્યસન પણ છૂટી ગયું છે અને સભામાં બેસે છે. એક મોબાઈલના દર્શનથી જો આટલું પરિવર્તન થતું હોય તો આપણે અઠવાડિક સભા કરીએ, આવા સંતોના યોગમાં રહે તો આપણું જીવનનું પરિવર્તન થઈ જ જાય એમ. અને એક સમય એવો હતો કે આ ગામ અમારું ફળિયું કહેવાય અંબાનગર ની જેવી બાબતોમાં ઝઘડી પડે, પણ અત્યારે એકદમ શાંતિથી બધા સત્સંગ કરે છે અને બધા સુખિયા થઈ ગયા. આજે પણ પ્રબોધ સ્વામી અહીંયા જ હતા. અત્યારે જ 1 કલાક પહેલા જ પ્રબોધ સ્વામી ગણદેવીથી સુરત જવા માટે નીકળી ગયા. ખરેખર આપણે ખૂબ નસીબદાર છે કે આવા ગુરુની ગોદમાં આપણને બેસવાનું મળ્યું. અત્યારે 10 દિવસ પહેલા એવીડી પ્રબોધ સ્વામીને મળવાનું આશીર્વાદ લેવા માટે ગયા હતા દીકરાના. પ્રબોધ સ્વામી કોણ છે એની હું વાત કરું. દીકરો ભણતો છે પણ પ્રબોધ સ્વામી કહે કે આપણે જોબ પણ સાથે કરવાનો. અને શાશ્વત સ્વામી પ્રભુદર્શન સ્વામી સાક્ષી હતા. જોબની ખૂબ એપ્લિકેશન નાખી હતી પણ કોઈ જોબ મળ્યો નહીં. છતાં બી પ્રબોધ સ્વામી એમ જ કહે કે આપણે જોબ સાથે જ ભણવાનું, જોબ કરવાનો. તમે માનશો નહીં, 11, સાડા 11 સવારે પ્રબોધ સ્વામી આશીર્વાદ આપ્યા અને સાંજે 7 વાગે એ દીકરાનું ઇન્ટરવ્યુ બી થઈ ગયું અને એમને જોબ પણ મળી ગયો એ જ દિવસે. જે કેટલા શાશ્વત સ્વામી મેં કીધું, સ્વામી ખૂબ કોશિશ કરી છે જોબ માટે, મળતો નથી. અને પ્રબોધ સ્વામી કહે છે કે આપણે જોબ સાથે ભણવાનું છે. અને એ જ દિવસે એ દીકરાને જોબ મળી ગયો. પ્રબોધ સ્વામી જે આજે પણ બધા ઘણા હરિભક્તોને આશીર્વાદ આપ્યા પ્રભુ સ્વામી. અને આપણે ગણદેવીની અંદર સરસનો એક સભા હોલ થવાનો છે. એ જમીન પર પુષ્પો નાખીને પ્રભુ સ્વામી સુરત માટે પધાર્યા. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુહરિ પરમપૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પરમપૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજની જય જય જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય. આજનો આ શુભ અને મંગલકારી દિવસ કે આ નાનકડા ગામની અંદર ભક્તો શાંતિથી ભગવાનનું ભજન કરી શકે, એમના આત્માની યાત્રા ભગવાન તરફ ચાલી શકે, એવા સંકલ્પ સાથે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ મંદિરની અંદર મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. 1000 મૂર્તિઓ ભેગી થઈને એક સંત નથી બનાવી શકતા, પણ આવા એક સંત, એનામાં એવું દૈવત હોય છે, એમાં ભગવાન રહેલા હોય છે, એવા હજારો મંદિરો બનાવી શકે એવા ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની આપણને ગોદ મળી છે. પણ એ સંકલ્પ વર્ષોથી સ્વામીજીનો હતો. સ્વામીજી જ્યારે ધામમાં પધાર્યા ત્યારે છેલ્લે પ્રાયિક સંતોની ગોષ્ઠી કરતા હતા. ગુરુહરિ સ્વામીશ્રી શરૂઆત ધામમાં જવાના દિવસોમાં એ સમય પહેલાં ગોષ્ઠી કરતા, પ્રાયિક સંતોને કહેતા કે મારે હવે નાના ગામોની અંદર ગામે ગામ હરિમંદિર બનાવી દેવા છે કે જ્યાં બેસીને બધા યુવકો
સત્સંગનો લાભ લઈ શકે. એવના એ સંકલ્પને ગુરુહરિ પ્રબોધ સ્વામીજી સાકાર કરી રહ્યા છે. અને ગયા વર્ષ પહેલાં પ્રબોધ સ્વામીજીએ અમે પ્રાયોગિક સંતોની મિટિંગમાં આ વાત કરી હતી કે સ્વામીજીનો સંકલ્પ છે કે ગામે ગામ કે જ્યાં આપણે સભાના સેન્ટરો ચાલે છે ત્યાં નાના એવા હરિમંદિર થાય. કારણ એ સ્વામીજીનો સંકલ્પ હતો. અને પ્રબોધ સ્વામીજીએ અમારી પ્રાયોગિક સંતોની મિટિંગમાં વાત કરી કે આપણે દર વર્ષે 5 જગ્યાએ મૂર્તિ પ્રતિષ્ઠા કરવી છે. એવા સંકલ્પ સાથે આપણે બધાએ દોડવું છે. અને ગઈ સાલ પણ પ્રબોધ સ્વામીજીએ સંકલ્પ પૂરો કર્યો. ગયા વર્ષે આપણે અમેરિકામાં, લંડનમાં અને ઇન્ડિયામાં 5 જગ્યાએ મંદિરોની પ્રતિષ્ઠા કરી. એવી રીતે આ વર્ષે પણ કેનેડામાં થશે, હાલોલમાં મંદિર તૈયાર થયું છે ત્યાં થશે, બીજા અમદાવાદમાં મંદિર તૈયાર થયું ત્યાં થશે. એમ કરીને બીજા આ વર્ષે પણ 5 એવા નાનકડા હરિમંદિરોમાં ઠાકોરજીની પ્રતિષ્ઠા થશે. આવા પુરુષો નિરંતર મોટા પુરુષ તરફ નજર રાખીને જીવતા હોય છે અને એમના સંકલ્પને સાકાર કરવા માટે વિચરણ કરતા હોય છે. હમણાં જ છેલ્લા અઠવાડિયાથી પ્રબોધ સ્વામીજી આપણા પર કેવી કૃપા છે કે છેલ્લા 3 વર્ષથી દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પ્રબોધ સ્વામીજી આપણને આ હરિચરણ પ્રદેશને લાભ આપે છે. છેલ્લા 3 વર્ષથી 5 દિવસ આ પ્રદેશમાં રોકાઈ અને આપણી બાજુના લગભગ બધા જ ગામડાઓમાં જેટલા આપણા અંબરીશો છે અને યુવકો છે દરેકના ઘરે પ્રબોધ સ્વામીજીની પધરામણી થઈ ગઈ છે. કેટલી મોટી વાત છે કે આ પુરુષો ગરજુ થઈને આપણા માટે અવિરત દાખલો કરી રહ્યા છે. ગઈ સાલ પણ આપણે વિચારીએ કે એકાદશીનો દિવસ અને અમલસાર, ડકવાડા અને કેસલી થઈ અને 100 જેટલી પધરામણીઓ પ્રબોધ સ્વામીજી એક દિવસમાં કરી હતી. એક બાજુ શરીરમાં તાવ હોય, બીજી બાજુ થાક હોય અને એકાદશીનો દિવસ હોય. આપણે તો એકાદશી કેવી હોય કે આગલે દિવસે દસમે દોડું લઈએ, બારસે બમણું અને એકાદશીએ ફરાર ફાયદામાં આવી એકાદશી હોય. ત્યારે પ્રબોધ સ્વામીજી એકાદશીના દિવસે લિક્વિડ સિવાય કંઈ લેતા નથી. તો 100 પધરામણી કરવાની હોય. આપણે ખાલી કાલે પ્રયત્ન કરી જોઈએ કે 100 પધરામણી કરીએ તો આપણને તકલીફ પડે. 2 ટાઈમ સારી પેટનું જમ્યા પછી આપણી પધરામણી થાય. પણ તાવ હતો, થાક હતો, એકાદશી હતી અને એવા દિવસોમાં પ્રબોધ સ્વામીજી 100 પધરામણી કરી. એટલે આ વસ્તુ મારાથી જોઈ ના શકાય એટલે મારી આંખમાં આંસુ આવી ગયા અને પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરી કે પ્રબોધ સ્વામીજી અમે ભક્તોની ભક્તિ કરવામાં તમારી ભક્તિ ચૂકી ગયા. ત્યારે પ્રબોધ સ્વામીજી સાંભળ, આપણે એક જ વસ્તુ કરવાની છે કે સ્વામીજી આખી જિંદગી ભક્તોની ભક્તિ કરી છે અને આપણે બધાએ પણ આખી જિંદગી ભક્તોની ભક્તિ કરવી છે. એટલે તું મને ચિંતા ના કરીશ, મને જરાય ઠાક નથી લાગ્યો. કારણ કે 9:30 વાગ્યે પ્રબોધ સ્વામીજી કેસલી ઠાળ કરીને વડોદરા પધારવાના હતા. દિવસના 9:30 નહીં, રાતના 9:30 વાત કરે. અને ત્યારે પ્રબોધ સ્વામી લગભગ 2 વાગે ત્યાં બરોડા પહોંચ્યા અને સવારે તો 6:30 જાગી એમની જે રૂટીન પ્રમાણેની જે પૂજા અને બધી જે ક્રિયાઓ છે એ શરૂ કરી દીધી. આપણે કદાચ મોડે સુધી જાગ્યા હોય તો બીજે દિવસે 10-12 વાગે જ ઉઠીએ કે ભાઈ ગઈકાલ રાતનો થાક છે. પણ આવા પુરુષો દેહ તરફ ક્યારે જોતા નથી, એ કેવળ આપણા આત્મા તરફ જોતા હોય છે અને આપણા આત્મા કઈ રીતે ભગવાન તરફ ચાલે એના માટેના પ્રયત્ન હોય છે. તો એના માટે પ્રબોધ સ્વામીજીએ આ જ દિવસને ગયા વર્ષે પસંદ કરીને આપણા નાનકડા મંદિરની અંદર ઠાકોરજીનો પ્રતિષ્ઠા કરી. આ મંદિરમાં મૂર્તિ ખાલી લાકડાની છે કે એક્રેલિકની છે એવું નહીં માનવાનું. એમાં પ્રત્યક્ષ ભગવાન બેઠા છે અને નિરંતર મારી પ્રાર્થના સાંભળી રહ્યા છે. એવા ભાવ સાથે પ્રાર્થના કરીશું તો ભગવાન સાંભળશે. એટલે મૂર્તિમાં નાસ્તિક ભાવ નહીં પણ આસ્તિક ભાવ રાખીને આપણે બધાએ ભજન પ્રાર્થના કરવી છે. અહીંયા આવીએ, આપણી પાસે નજીકમાં જ છે ઘર, આપણા ફળિયામાં છે, તો આખા દિવસની અંદર એકવાર તો ઠાકોરજીના દર્શન કરવા ચૂક જવું. એકવાર સમય હોય તો અડધો કલાક ત્યાં બેસીને ભજન કરીએ, પ્રાર્થના કરીએ અને ભગવાનને સંભાળીએ
તો આપણે બધા જ કાર્યોમાં ભગવાન આગળ રહે. અને ભગવાનને હમણાં પણ પ્રભુ સ્વામીજી એક જ વાત કરી. હમણાં એક દીકરાએ પ્રશ્ન પૂછ્યો કે ઘણી વખત કેવું થાય કે આપણે સત્સંગ કરતા હોઈએ, કંઈ સફળતા ના મળતી હોય તો આપણે પછી સેવા કરવાનું બંધ કરી દઈએ, ભજન કરવાનું બંધ કરી દઈએ. આવા બધા ઘણા બધા પ્રશ્નો થતા હોય. પણ પ્રભુ સ્વામી કે બંધ કરવાથી ફાયદો થોડો થાય, ઉલટી ખોટ જાય છે. એના કરતાં જો ભજન કર્યું હોય તો એનાથી આપણને બળ મળે. અને ભજન જે કરવાનું છે એ વ્યવહાર કાર્ય માટે નથી કરવાનું. ભજન શાના માટે કરવાનું છે? કે આપણા આત્માને બળ મળે એના માટે કરવાનું છે. કેટલી બધી સરસ સૂઝ આપી કે આપણે ભજન કરીએ છીએ, આપણા આત્માની યાત્રા ભગવાન તરફ ચાલે એના માટે કરીએ છીએ, નહીં કે આપણા વ્યવહાર સુધરે એના માટે. વ્યવહાર તો કેવું છે, સત્સંગ કરીશું એટલે વ્યવહાર સુધરવાનો જ છે. શાસ્ત્રી મહારાજ કહેતા કે આપણે જેમ જેમ સત્સંગ કરીશું એમ બળદ ભેગી બગાઈ આવે છે, એમ ભગવાન આપણો વ્યવહાર પણ સત્સંગ ભેળો ચલાવતા રહેશે. પણ આપણને વાતમાં વિશ્વાસ નથી હોતો, એને લઈને પછી આપણે આપણા સત્સંગ અને ભક્તિમાં મોડાસ આવી જાય છે. પણ ધીમે ધીમે આપણે ભગવાન તરફની યાત્રા કરવી છે. કારણ કે આપણે એવા પુરુષો મળ્યા છે. ગુરુ હરિ સ્વામીજીએ આપણને પ્રભુ સ્વામીજીની ગોદ આપી. કોઈ સામાન્ય પુરુષ નથી, નિરંતર ભગવાનને રાખીને ફરનારા પુરુષો છે. આ વર્ષે અમે જ્યારે ન્યૂઝીલેન્ડની અને ઓસ્ટ્રેલિયાની યાત્રાએ દિવાળીના દિવસોમાં ગયા હતા, તો ન્યૂઝીલેન્ડમાં બધે પધરામણી અને અન્નકૂટને બધું કરી અમે ઓસ્ટ્રેલિયા પધાર્યા. ડિસેમ્બરના છેલ્લા વીકમાં ઓસ્ટ્રેલિયાની અંદર અન્નકૂટ હતો, પર્થની અંદર. તો એ પર્થની અંદર અન્નકૂટની અંદર પૂરો થયો પછી બીજા બધે પધરામણી હતી. ત્યાં આપણો એક દીકરો જોબ કરે છે એકાઉન્ટન્ટની ઓફિસની અંદર. અમે તો પહેલી વખતે જ એ જગ્યાએ જતા હતા. હવે પછી અમે ત્યાં પધરામણી માટે દીકરાએ પ્રાર્થના કરી. એના બોસને કહ્યું કે અમારા સંતો ઇન્ડિયાથી આવ્યા છે, તમે પધરામણી કરાવો. તો પેલા બોસ બી નડિયાદના છે, પોતે કેન્યા બોર્ન થયા હતા, પણ ત્યાં સારું સેટઅપ નહોતું એટલે પછી એ ઓસ્ટ્રેલિયા આવ્યા. અને ઓસ્ટ્રેલિયા આવીને એમણે એકાઉન્ટિંગની ફોર્મ શરૂ કરી. એટલે અમે પહેલી વખતે ભાઈને મળતા હતા. ત્યાર પછી બધી ચર્ચાઓ થઈ, વાતચીત થઈ, પછી ખબર પડી કે નડિયાદના છે. પછી એમણે બધી બહુ સરસ ભાવના દર્શાવી બધી. ત્યાર પછી ઠાકોરજીનું પૂજન કર્યું અને નવા વર્ષનું આપણે કેલેન્ડર એમને ભેટમાં આપ્યું. પછી કેલેન્ડર આપી અને અમે પૂજન કરીને કે સ્વામીજી મારી બધી ઓફિસમાં પગલાં કરો. એટલે બધા જ્યાં એમના ઓફિસમાં કામ કરતા હોય બધાની ઓફિસમાં લઈ ગયા. તો આપણો દીકરો બી જોબ કરે છે, એની સાથે બધા ચાઇનીઝ દીકરીઓ બી જોબ કરતી હતી. એની સાથે એક વિયેટનામ કરીને કન્ટ્રી છે નાનો, ત્યાંની એક દીકરી ત્યાં આવે છે, પર્થમાં રહી છે અને પોતે ત્યાં સિટીઝન છે ઓસ્ટ્રેલિયન, એ પણ ત્યાં જોબ કરતી હતી. એટલે આપણા દીકરાએ પછી અમે નીકળ્યા પછી કેલેન્ડર એમણે હેંગ કર્યું, લટકાવ્યું, ત્યાં પિન હતી એના ઉપર. એટલે પહેલાં લોકોને તો કેવું ચાઇનીઝને એ લોકોને તો કે એવું ખબર નહીં કે આ શું છે બધું. પણ જ્યારે એણે પ્રબોધ સ્વામીજીની મૂર્તિ કેલેન્ડરમાં હતી એ જોઈને તેમની આંખની અંદર, જેમ હમણાં વાત કરીને રમેશભાઈ, કે પ્રબોધ સ્વામીની આંખમાં એવું તેજ છે કે તેજથી ખબર પડે, દરેક અંજાઈ જાય, એમાં ભગવાનનું તત્વ છે એવું ખ્યાલ આવે. તો આંખમાં એટલું તેજ જોયું ને, અને એના જે ઓરા હોય, એની જે દિવ્યતા આખા રૂમની અંદર એવી પ્રસરીને પેલી દીકરી આભા થઈ ગઈ કે આ શું ફીલ કરી રહી છું એમ. કારણ કે એને તો આ વસ્તુ પહેલી વખત ફીલ થતું હતું. એ લોકોને તો આ બધી વસ્તુમાં કંઈ ખબર જ ના હોય. શું કલ્ચર, એ લોકોને ખાવું પીવું મોજ મસ્તી કરીને જિંદગી પૂરી કરવી, આ એમનું કલ્ચર હોય. પણ જ્યારે પ્રબોધ સ્વામીજીને કેલેન્ડરમાં ખાલી દર્શન કર્યા તો એટલું બધું એની તેજમાં અને ડિવિનિટી ફીલ થઈ, દિવ્યતાનું ફિલિંગ થયું એને. એટલે એમણે આપણા દીકરાને પૂછ્યું કે આ કોણ છે? તો કે આ અમારા પ્રિસ્ટ છે. તો કે હમણાં આવવાના છે ઓસ્ટ્રેલિયામાં? તો કે ના. તો કે કેમ? તો કે એમની આંખમાંથી એટલા બધા ઓરા પડે છે, એટલો બધો પ્રકાશ આખા આ ઓફિસમાં આવે છે, જેને હું એને કે વર્ણન નથી કરી શકતી કે આ પુરુષ કોણ છે. પછી એમણે બહુ સરસ વાત કરી કે જ્યારે ઓસ્ટ્રેલિયા આવે ને ત્યારે મારા ઘરે પણ તમે બોલાવજો, આવી રીતે એમને પગલાં પડાવજો એમ. ત્યારે આપણને ખબર પડે કે આ પુરુષો પ્રત્યક્ષ તો બધાને દિવ્યતાનું દર્શન કરાવે છે, પણ પોતાની મૂર્તિમાં રહીને પણ એ દિવ્યતાનું દર્શન કરાવે છે. એવા ભગવાનને રાખનારા પ્રબોધ સ્વામીજીની આપણને ગોદ પડી છે. તો એમનું જે કાર્ય છે, યુગ કાર્ય, પ્રબોધ સ્વામીજીએ કહ્યું કે આપણે ડબલ મિશનમાં બધાએ હોમાવાનું છે. તો ડબલ મિશન એટલે યુવા પક્કો તો ડબલ કરવાના છે, સાથે સાથે આપણું ભજન પણ ડબલ કરવાનું છે,
સાથે સાથે આપણે આત્મીયતામાં પણ ડબલ થવાનો છે અને સાથે સાથે આપણે નિષ્ઠામાં પણ ડબલ થવાનો છે. આ એમનો સંકલ્પ છે અને આ સંકલ્પમાં ભરીશું તો ખરેખર ગુરુ હરિને રાજી કર્યાનો સાર્થકતા થશે. આજનો દિવસ એવો છે કે આજે સંકલ્પ કરવાનો દિવસ છે. મંદિરમાં પ્રતિષ્ઠા કરી તો આપણે રોજ ભગવાનના ચરણે આજથી પ્રાર્થના કરી છે, પ્રભુ સ્વામીના ચરણે, કે આપ જેમ સ્વામીજીના સંકલ્પમાં ને સાકાર કરવા માટે કેવું અવિરત વિચરણ કરે છે. આ વર્ષનું જ ખાલી શેડ્યુલ તમને કહું કે 5મી જાન્યુઆરીએ આપણો યુવા મહોત્સવ પૂરો થયો ભરૂચનો. ત્યાર પછી એક દિવસમાં પ્રભુ સ્વામી એવીડી આવ્યા. 9મી તારીખે જે પરદેશથી બધા ભક્તો પધારેલા એમની શિબિર કરી. 2 દિવસ પ્રભુ સ્વામી એવીડીમાં એટલા બધા ભક્તોને દર્શન આપ્યા અને બધાની ખાનગીઓ અને પ્રશ્નો એ પૂરા કરે. સવારથી સાંજ સુધી પ્રોગ્રામ ચાલે. રોજના 300-400 ભક્તો દર્શન કરવા આવતા હતા. કારણ કે પરદેશવાળા ભક્તોને અમેરિકા જવાનું, લંડન, કેનેડા બધાને જવાનું હોય એટલે છેલ્લા દિવસો મળવાના, એટલે પ્રભુ સ્વામી બધાને ફૂલ ટાઈમ આપતા હતા. સવારથી સાંજ સુધી ખાનગીઓ ચાલે. ત્યાર પછી પ્રભુ સ્વામી 12મી તારીખે અમદાવાદ પધાર્યા. અમદાવાદની અંદર 3 દિવસ સભા કરી. સભા પૂરી થઈ અને ત્યાર પછી પ્રભુ સ્વામી 16મી તારીખે એવીડી આવ્યા. 17મી તારીખે પ્રભુ સ્વામી પાછા બોમ્બે પધાર્યા. બોમ્બે 15 દિવસ એમણે દરેક પડાવમાં વિચરણ કર્યું. રોજ રાત્રે સભા કરવાની, સવારથી સાંજ સુધી પધરામણીઓ કરવાની. એ 15 દિવસનું વિચરણ પૂરું થયું અને પ્રભુ સ્વામી 1 ફેબ્રુઆરીએ એવીડી આવ્યા. ત્યાર પછી 3 દિવસ એવીડી રહ્યા છે અને 5મી તારીખે પ્રભુ સ્વામી પાછા બેંગ્લોર પધાર્યા. તો બેંગ્લોરમાં સભા, પધરામણી, પછી બેંગ્લોરમાં તો કેવું સિટીઓમાં દૂર દૂર પધરામણી હોય, આપણી જેમ ગામડાઓમાં નહીં કે બાજુનું ઘરમાં હોય ને પધરામણી કરવાની. તો એટલું બધું વિચરણ કરી ત્યાર પછી પાછા પ્રભુ સ્વામીજી એવીડી પધાર્યા 10મી તારીખે અને 15મી તારીખે પ્રભુ સ્વામીજી પાછા વાપીમાં પધાર્યા. વાપીમાં પધરામણી, બીજે દિવસ સભા કરી. ત્યાર પછી વઘઈ પધાર્યા. વઘઈથી ખાટડ કરીને ગામ છે ત્યાં આહવા ડાંગ બધું વિચરણ કરી અને ત્યાર પછી ગઈકાલે વઘઈ સભા કરી અને ધરમપુર પધાર્યા. ધરમપુરથી હમણાં ગણદેવી કરી અને પ્રભુ સ્વામી સુરત થઈને એવીડી જશે. 3-4 દિવસ પાછા 4-5 દિવસ એવીડી છે. 28મી તારીખે આ બાજુ રાજપીપળા બાજુનો પ્રોગ્રામ છે, ત્યાંથી પ્રભુ સ્વામી પાછા પધારશે. તો 5મી માર્ચે પ્રભુ સ્વામી 10 દિવસ પાછા પંજાબના વિચરણમાં જવાના. તો વિચાર કરી આખા દિવસ, આખા વર્ષનું કેટલું બધું વિચરણ કરે છે. તો એ કોના માટે કરે છે? એ આપણા બધાની યાત્રા ભગવાન તરફ ચાલે એના માટે. એટલે ગુરુ હરિપ્રસાદ સ્વામી સાથે એકવાર મળવાનું થયું હતું. અમે એક ભગતના પ્રશ્ન લઈને ગયા હતા કે આપણે અમરીશ ભગતના દીકરીએ સુસાઇડ કર્યું હતું. શાસ્ત્રમાં લખ્યું છે કે સુસાઇડ કરે એટલે 6 મહિના સુધી ભૂત યોનિમાં ભગવાન રાખે, એટલે એની અવગતિ થાય. એટલે અમરીશ ભગતને થોડું સંકોચ હતું કે સ્વામી હું ભગત છું, સત્સંગી છું, પણ કંઈક સામાન્ય ઝઘડો થયો છે હસબન્ડ વાઈફમાં, એમાં દીકરીએ સુસાઇડ કરી નાખ્યો. તો એની અવગતિ ના થાય એના માટે તમે સ્વામીજીને પ્રાર્થના કરો. તો અમે સ્વામીજીને પ્રાર્થના કરવા ગયા. સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી અમરીશ ભગત છે, રેગ્યુલર અઠવાડિયામાં 4 થી 5 દિવસ આજુબાજુના ગામડાઓમાં સભા કરવા જાય છે. ત્યાર પછી યુવકોની સેવામાં ખૂબ દોડે છે, પોતે ટીચર છે અને ભગવાને સરસ મજાની ગોષ્ઠીની સ્કિલ આપેલી, આજુબાજુ બધે જાય છે. તો સ્વામી પ્રશ્ન શું છે? ત્યારે સ્વામીજીને વાત કરી કે સ્વામીજી એમની દીકરીએ નાની ઉંમરે સુસાઇડ કર્યું છે. હસબન્ડ વાઈફ વચ્ચે કંઈક ઝઘડો થયો અને એમાં દીકરીથી કંઈ એ થયું હશે, એનાથી એને ઝઘડો સુસાઇડ કરી નાખી. એટલે ભગત એવું પ્રાર્થના કરે છે કે દીકરીની અવગતિ ના થાય અને ભગવાન તરફની યાત્રા થાય એવી કૃપા વરસાવો. આત્માને જોનારા પુરુષ, આત્માની યાત્રાને ભગવાન તરફ લઈ જનારા પુરુષ. એ હરિપ્રસાદ સ્વામી બોલ્યા કે ભગત તમે મારી સેવા કરો છો ને, જાઓ તમારા પુણ્યના ફળ સ્વરૂપે દીકરીને અવગતિ નહીં થશે અને અક્ષરધામ તરફની યાત્રા થશે. બહુ અઘરી વસ્તુ છે આ. કંઈ એક ઘરમાંથી બીજા ઘરમાં જવાની વાત નથી, આપણા આત્માને ભગવાન તરફ લઈ જવાની વાત છે. અને આવી તાકાત બધાની હોતી નથી. ભગવાનને રાખેલા પુરુષ હોય ને એમના તાકાત હોય છે. ત્યાર પછી સ્વામીજીએ મને વાત કરી કે સ્વામી કે તારે મને હાલોલ લઈ જવાનો. હાજી સ્વામીજી કે તું મારી એક સભા ગોઠવી દે. એમ કરતાં કરતાં સ્વામીજી 2-3 વાર આવી વાત કરી. ત્યાર પછી સ્વામીજીએ બહુ સરસ વાત કરી. સ્વામી કે હું સભામાં તું મને લઈ જાય અને સભામાં બધા ભક્તો દર્શન કરે ને તો બધાની 71 પેઢી ચડી જાય. તને ખબર છે આ વસ્તુની? વિચાર કરે, આવા પુરુષોના દર્શન માત્રથી 71 પેઢી ચડી. એક પેઢી નહીં, અત્યારે જે પેઢી છે આપણે એ નહીં, એવી 71 પેઢી ચડે તારી નાખે એવા તારણહાર પુરુષની ગોદ મળી છે.
એવા એ સ્વામીજી અને એવા એ પ્રબોધ સ્વામીજી છે. કારણ કે નિરંતર ભગવાનને રાખનારા પુરુષો છે. એવા પુરુષોનો આપણને નિરંતર યોગ થયો છે એટલે આપણે બધા ખૂબ ભાગ્યશાળી છે. આજે જ પ્રબોધ સ્વામીજી ત્યાં રાજચંદ્ર મિશનની અંદર ગોષ્ઠી કરતા વાત કરી હતી કે ભગવાન મળ્યા છે એટલે આપણે મોજમાં રહેવાનું. જો દુઃખી થઈને ફરીએ તો આપણને ભગવાનને નિષ્ઠાનો કે ભગવાનના આશરાનો ખબર નથી. આવા પુરુષ જ્યારે મળ્યા છે તો આપણે એવી મસ્તીથી, આપણે મોજથી અને આનંદસભર અહીંયા જીવન જીવવું છે અને ભગવાનના જે યુગ કાર્ય છે એની અંદર આપણે હોમાઈ જવું છે. તો વિશેષ વાતો નથી કરી. ગુરુપ્રસાદ સ્વામી પધાર્યા છે તો એમનો આપણે વિશેષ લાભ લેવો છે. પણ આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીના ચરણે પ્રાર્થના કરીએ કે હે પ્રબોધ સ્વામીજી, આપ તો કરુણા કરીને દર વર્ષે અમને 5 દિવસ આ પ્રદેશને આપો છો, પણ અમે એવી કૃપા, અમે એવી પ્રાર્થના કરીએ, અમે એવો સંકલ્પ કરીએ કે આપણું જે મિશન છે એ યુવકોના મિશનમાં, એ આત્મીયતાના મિશનમાં, એ નિષ્ઠારૂપી જે મિશન છે, અમારા જીવનનું ધ્યેય છે, એની અંદર અમે ડબલ સ્પીડે યાત્રા કરી શકીએ એવા બળ બુદ્ધિને શક્તિ આપો. એ જ આપણા ચરણે પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રબોધ સ્વામીનો આત્મીય પર્વ ઉજવ્યો હતો, હરિપ્રબોધમ યુવા મહોત્સવ. એનું આપણે ઝાંખી કરીશું અત્યારે. અત્યારે જે આપણે હાઇલાઇટના દર્શન કરવા મળતું કે અલગ અલગ ટાઈપના રથ બનાવવામાં આવતા, પણ ગુણાનંદ સ્વામીએ વાતમાં લખ્યું છે કે હજારો મનવાર ભરીને આ જીવને અક્ષરધામ લઈ જવા છે. એટલે આ વખતે પ્રબોધ સ્વામી હોડીની અંદર, શીપની અંદર આવ્યા હતા મનવાર ભરવા માટે. બાકી 20 વર્ષથી દર્શન કરે અલગ અલગ રથ હોય, પણ પ્રબોધ સ્વામી જે ગુણાનંદ સ્વામીની વાતમાં લખ્યું છે કે હજારો મનવાર ભરીને હરિભક્તોને લઈ જવા છે. અહીંયાના ભક્તોનો ખૂબ ઉમંગ કે કેમ કરીને ભગવાન રાજી થાય એ રીતનું જીવન પણ જીવે છે. નાનકડો હોલ છે, નાનકડું મંદિર છે, બધાની પ્રાર્થના પણ નાની નાની હોય, સંકલ્પ પણ નાના નાના હોય, એવા નાના હરિભક્તો છે, પણ ભગવાનના ચરણોમાં ખૂબ મોટા હરિભક્તો છે. હવે આપણે આપણી વચ્ચે જે વડીલ સંત પધાર્યા છે ગુરુપ્રસાદ સ્વામી, એમનો વાણીનો આપણે લાભ લઈશું. અંચલી મંડળના જે મેઇન કાર્યકર્તા એવા મિનેશભાઈ અને મનીષભાઈને પ્રાર્થના કરીશું કે ગુરુપ્રસાદ સ્વામીનું પુષ્પહારથી સ્વાગત કરવા માટે પધારે. મિનેશભાઈ અને મનીષભાઈ. જોરદાર તાળીઓના નાદથી આપણે બંને યુવકો ખૂબ જ ઉમંગી મંડળ છે, ગણદેવી તાલુકાનું અંચેલી મંડળ. ત્યારબાદ જે દીકરાઓના નામ બોલો એ ઝડપથી સ્ટેજ ઉપર પધારે. ભાઈ કેતનભાઈ અને દર્પણભાઈને પ્રાર્થના કરીશું કે જે મેદાનની અંદર આપણે બેઠા છીએ કિરીટભાઈ દેસાઈ, દિનેશભાઈ પટેલ અને જીતુભાઈ દેસાઈને પણ પ્રાર્થના કરીશું કે વિતરાગ સ્વામીનું પુષ્પહારથી સ્વાગત કરવા માટે પધારે. કિરીટભાઈ દેસાઈ, દિનેશભાઈ પટેલ, જીતુભાઈ દેસાઈ. અંજલિ મંડળના અમરીશો સાતસો સ્વામીનું પુષ્પહારથી સ્વાગત કરવા માટે પધારશે. મહેશભાઈ,
આ વિતરાગ સ્વામી જે લાસ્ટમાં અત્યારે સ્વાગત કર્યા છે એ આપણા ગણદેવીના અંજલિ મંડળના મૂર્તિઓને પ્રાર્થના શાશ્વત સ્વામી પુષ્પાર્થી સ્વાગત કરવા પધારે. ધનસુખભાઈ પટેલ, મહેશભાઈ શાકભાજીવાળા ને પ્રાર્થના કરીશું કે ગુરુપ્રસાદ સ્વામી પુષ્પાથી સ્વાગત કરવા માટે પધારે. ધનસુખભાઈ પટેલ. દેવા આપણે બહેનોએ જે વિશેષતા હાર બનાવ્યો છે એ આપણા અંજલિ મંડળના બહેનોએ જે વિશેષતા હાર બનાવ્યો છે તે હિતેશભાઈ અને રમેશભાઈને પ્રાર્થના કરીશું કે ગુરુપ્રસાદ સ્વામીજીને સ્વાગત કરવા માટે પધારે. હિતેશભાઈ, રમેશભાઈ. એ પોતે એન્જિનિયર છે. એમને બરોડામાં વર્ષો પહેલાં મિકેનિકલ એન્જિનિયર કર્યું અને ઘણા બધા પ્રસંગો ગુરુ હરિપ્રસાદ સ્વામી સાથેના છે કે સ્વામીશ્રીએ એમની પૂર્વની પ્રીતિ પીછાણી અને એમને યોગમાં લીધા અને 1900 યોગી શતાબ્દી ઉત્સવ હતો ત્યારે એમને સ્વામીજીએ દીક્ષા આપી અને એમનું જે ગ્રુપ છે એ ગ્રુપનું નામ શહીદ ગ્રુપ છે. અને સ્વામીશ્રીએ એમને કહ્યું કે આપણે શહીદ ગ્રુપના જેટલા સંતો છે એના આપણે લીડર છીએ અને એ શહીદ ગ્રુપના જેટલા સંતોએ દીક્ષા લીધી ત્યારે બધા સંતોને મિટિંગમાં સ્વામીજી કહ્યું કે આજથી આપણું એક સૂત્ર છે કે V4KG. બધા સંતોને સ્વામીજી નેમ આપ્યો કે તમારે દીક્ષા લેવી હોય તો લેવાની છૂટ છે, પણ એક સૂત્રને તમે જો જીવનભર નજર સમક્ષ રાખવાના હોય તો જ તમે દીક્ષા આપીશ. અને એ સૂત્ર તરફ નજર ના હોય તો દીક્ષા લો કે ના લો મારા માટે સરખું જ છે. અને સૂત્ર હતું કે V4KG. KG એટલે કોઠારી સ્વામીજી અને G એટલે ગુરુપ્રસાદ સ્વામી. આ બે ભગવદી આપણા જીવનમાં આપણે જો આદર્શ રાખીશું તો ભગવાન તમારા બધા કાર્યમાં ફળશે. એવા ગુરુપ્રસાદ સ્વામીની ગોદ આપણને મળી છે. અહીંયા આપણને એનો લાભ મળવાનો છે. ગુરુવરી સ્વામીજીને એટલા બધા રાજી કર્યા છે કે જ્યારે એમને દીક્ષા લેવાની હતી અને નામ પાડવાનું હતું ત્યારે સ્વામીજી કે અમે ઘણી બધી વખત વિચાર્યું, કેટલો બધો સમય વિચાર્યું કે તમારું નામ શું પાડવું એમ. એવું ગુરુપ્રસાદ સ્વામીને વાત કરતા હતા કે શું નામ પાડવું. ઘણા બધા એવા નામમાં લામ હોય છે, પણ સ્વામીજી એનું નામ ગુરુપ્રસાદ સ્વામી એટલે પાડ્યું. સ્વામીજી કે મારે હજી કેટલી બધી યુવા પ્રવૃત્તિ કે યુગ કાર્ય કરવાના છે અને મારે તારી થોડી વારે જરૂર પડશે, થોડી વારે હું તને યાદ કરીશ, તો એક એવું નામ પાડું કે ગુરુ કહો એટલે તરત તું આવી જાય એમ. એટલે સ્વામીજી એનું નામ ગુરુપ્રસાદ પાડ્યું કે મારે વારંવાર તને સંભાળીશ. હું નાની મોટી જે સ્વામીજીની યુગ કાર્યની સેવા છે એમાં વારંવાર મારે તને તારી જરૂર પડશે, મારે તને નિમિત્ત બનાવવો છે, એટલે હું ખાલી ગુરુ કહું એટલે આવી જવાનું. તો કેટલો બધો એમનો સ્વામીજીનો એમના પર અધિકાર છે, હૃદયનું પાત્ર કહેવાય એવા ગુરુપ્રસાદ સ્વામીનો આજે આપણે લાભ મળવાનો છે.
અત્યારે આપણે કદાચ અમેરિકાના પ્રમુખ છે, પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ, એને આપણે કહીએ કે તમારે અંચેલી ગામના જે સરપંચ ને આજુબાજુ ગામના બધા સરપંચ મુક્ત હોય એમની મિટિંગમાં આવવાનું છે, તો આપણે એવું વિચારી ન શકીએ કે આપણે એમ કહીએ. કદાચ ડોનાલ્ડ ટ્રમ્પને બોલાવવા હોય તો આખા રાજ્યના અલગ અલગ CM હોય, કલેક્ટર હોય, મોટા મોટા પદના અધિકારી હોય, એમની સાથે મિટિંગ હોય તો હજી આપણે વિચારી શકાય. પરંતુ ગુરુપ્રસાદ સ્વામીનું દિલ એવું છે કે આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટરથી માંડીને, ગૃહમંત્રીથી માંડીને, CMથી માંડીને એટલું બધું એમના હૃદયમાં વસ્યા છે કે નાનું મોટું ગમે તે સ્વામીજીનું યુગ કાર્ય હોય કે પ્રભુ સ્વામીજીનું યુગ કાર્ય હોય ને કોઈ વસ્તુમાં અડચણ થતી હોય તો તરત ગુરુપ્રસાદ સ્વામીને એવા સંબંધો છે PM સુધીના કે ગમે ત્યારે વાત કરે તો સહજતાથી એ હા પાડી દે, એવું એમનું નેચર છે. અને એવો એમનો સહજ સ્વભાવ છે. અને એમને જ્યારે વાત કરી કે અમારે તો અંચેલી ગામનું નાનું મંડળ છે, એમાં તમારે આવવાનું છે. હવે જે સંત મોટા મોટા કલેક્ટરની મિટિંગ હોય, મોટા મોટા શહેરના VIPની મિટિંગ હોય તો ભગવાન એવો બુદ્ધિયોગ આપ્યો છે કે એમની આગળ સ્વામીજીની પ્રતિભાને પોતે મૂકી શકે એવું બુદ્ધિયોગ સ્વામીજી એમને આપ્યો છે. સ્વામીજીનું યુગ કાર્ય સહજતાથી એ પોતે કહી શકે, મોટા મોટા મહાનુભાવોને, VIPઓને કહી શકે. તો એવી સભામાં આપણે કદાચ વિચારતા હોય કે ગુરુપ્રસાદ સ્વામીને એ સભામાં બોલાવીએ. પરંતુ જ્યારે વાત કરી કે અંચેલી ગામનું નાનું મંડળ છે અને મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ છે, આ પધારશો, તો એટલી બધી સહજતાથી હા પાડી દીધી કે જાણે મોટા મોટા મિટિંગ માટે હા પાડતા હોય તો એમને મન એક જ છે કે મારે પ્રબોધ સ્વામીજીની સેવામાં નિમિત્ત બનવું છે. એ નિમિત્ત બનવાના ભાવથી એ પોતે નિરંતર સેવા કરે છે. હમણાં ગઈકાલે અમે રાજચંદ્ર આશ્રમમાં પધાર્યા હતા, ત્યારે ગઈકાલે જ રાત્રિના સમયમાં આખું કેમ્પસ વિઝિટ કરતા હતા. તો એ જે રાકેશજીના જે અંગત સ્ટાફ મેમ્બર છે, જે સાથે 24 કલાક એમની સાથે જ રહેતા હોય છે, એ નૈમીજી છે, તો એ બધું રાકેશજીનું વર્ણન કરતા હતા કે અમારા જે ગુરુજી છે, રાકેશજી છે, એ નાની નાની વાત અમને શીખવાડે છે. પછી એક પ્લેગ્રાઉન્ડ આવ્યું તો એમને એવું વાત કરી કે અહીંયા અમે બધા યુવકોને ફૂટબોલ રમાડીએ, વોલીબોલ રમાડીએ, કારણ કે અમારા ગુરુજી એવું કહે છે કે ઇફ યુ પ્લે ટુગેધર યુ વિલ પ્રે ટુગેધર, કે તમે સાથે રમશો, સાથે મળીને આનંદ કરશો ને તો તમે ભગવાનનું ભજન પણ સાથે મળીને જ કરશો. એમ તો મારા ગુરુજીના આવા નાના નાના સૂત્ર છે, એ 5-10 મિનિટ વાત કરી. એમ ત્યારે ગુરુપ્રસાદ સ્વામીજીનું મન સ્વામીજીમાં કેટલું છે, પ્રબોધ સ્વામીજીમાં, સ્વામીજીની સ્મૃતિમાં કેટલું છે કે જ્યારે એ બધી વાત કરી એમને, તો પ્રબોધ ગુરુપ્રસાદ સ્વામી પર વાત કરી કે જેમ આપણા ગુરુની વાત કરી એમ પ્રબોધ સ્વામીજીનું પણ નાના નાના કે વાક્ય કહેતા હોય પણ એ વાક્ય સમસ્ત શાસ્ત્રોના સાર હોય. તો એ જે એમના ગુરુજીની વાત કરતા હતા તો એ બધું સાંભળી તરત જ ગુરુપ્રસાદ સ્વામીનું મન તો પ્રબોધ સ્વામીજીમાં જતું રહ્યું કે પ્રબોધ સ્વામીજી પણ આવી ઘણી બધી એક એક વાક્યમાં આખો શાસ્ત્રોનો નિચોડ આપ્યો છે. કે એક ભગતે પ્રબોધ સ્વામીજીને કહ્યું કે મને ખૂબ દેવું છે, મારું કરજ બહુ વધી ગયું છે. સૌરાષ્ટ્રમાં કરજ બોલે કે મારું કરજ બહુ વધી ગયું છે, તો મને એવા આશીર્વાદ આપો ને કે મારું કરજ ઉતરી જાય તો ભગવાન ભજી શકું. ત્યારે પ્રભુ સ્વામીજી એક જ વાક્ય બોલ્યા કે ભગવાન ભજવાની ગરજ વધારશો તો તમારું કરજ જતું રહેશે. એક વાક્ય છે પણ એક વાક્ય સમસ્ત શાસ્ત્રોના સારું છે કે આપણે જેમ જેતલપુર 5માં લખ્યું છે કે જેને ભગવાન ભજવામાં જેટલી જેને કસર રહે છે એને બીજી કોઈ ક્રિયામાં બરકત રહેતી નથી. અને ભગવાન ભજવાનું ચાલુ કરે. ભગવાન ભજવા એટલે એવું નહીં કે 24 કલાક માળા કરવાની અને ભગવાનમાં ગુલતા, એવી રીતે વાત નથી. ભગવાન ભજવા એટલે રોજ સવારે પૂજા કરીએ, 10 મિનિટ ભગવાનને સંભાળીએ, રાત્રે સૂતી વખતે 15-20 મિનિટ ભગવાનને સંભાળીએ, અઠવાડિક સભા ભરીએ, નાની મોટી સેવા પ્રવૃત્તિ હોય સત્સંગની એમાં આપણે નિમિત્ત બનીને સેવા કરીએ, એ ભગવાન ભજવા બરાબર જ છે. શિબિર સમયમાં આપણે હાજરી આપીએ. તો પ્રભુ સામે શું કીધું કે જેટલું આપણે ભગવાન ભજવાની ગરજ વધારીશું એટલું ભગવાન આપણું કરજ ઉતારી દેશે. તેવા નાના નાના પ્રસંગોની ગુરુપ્રસાદ સ્વામી પણ વાત કરી. ત્યારે નૈમીજીએ અદ્ભુત વાર્તા કરતા કહ્યું કે અમારા ગુરુજી તમારા ગુરુજી નાની નાની વાતોમાં તો સમસ્ત શાસ્ત્રોનો સાર આપી દે છે. એ બંનેની આત્મીયતા કેવી અદ્ભુત છે. તો એ બોલી કેવી રીતે શક્યા, ઇન્સ્ટન્ટ કેવી રીતે બોલી શક્યા. આપણી સામે કોઈ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિની વાત કરતા હોય તો આપણે કદાચ સાંભળીએ કે આપણે ગમે આપણને, પણ ઇન્સ્ટન્ટ આપણી ગુરુ ભક્તિ કોને કહેવાય કે એ જ સમયે આપણે આપણા ગુરુની જે કોઈ વિશેષતા હોય કે જે કોઈ વાક્ય આપ્યું હોય એ આપણે રજૂ કરી શકીએ, આપણા ગુરુ ભક્તિ કહેવાય. એ ઓડકાર નીકળે ક્યારે કે આપણે નિરંતર સ્મૃતિ કરતા હોય
ગુરુપ્રસાદ સ્વામી એવી સ્મૃતિ પ્રભુ સ્વામી સ્મૃતિમાં ડૂબેલા રહે છે, જેના ફળ સ્વરૂપે ઇન્સ્ટન્ટ એ નીકળી શક્યું. ગુરુપ્રસાદ સ્વામી કે અમારા પ્રભુ સ્વામીજી આજે જ પ્રભુ સ્વામી વાત કરી કે વાય વરી વેન વી હેવ હરી. વાય વરી એટલે શાના માટે ચિંતા કરવાની, કે આપણી પાસે હરી છે તો વરી શાના માટે કરવાનું, ચિંતા શાના માટે કરવાની. એમ પ્રભુ સ્વામીજીનું એક વાક્ય છે, પણ વાક્ય આપણને જો ખરેખર ડૂબીએ, આપણને જે પુરુષની પ્રાપ્તિ થઈ છે વિચારીએ, તો એ વાક્યમાં બધું શાસ્ત્રનો સાર આવી જાય. એ પોતે સાપુતારા પધાર્યા તો પ્રભુ સ્વામીજી અમે તો 2-3 જગ્યાએ ગોઠવી હતી એમ કે ભાઈ એટલા બધા આપણા કોન્ટેક્ટ હતા નહીં એમ, પણ ગુરુપ્રસાદ સ્વામી પધાર્યા અને વાત કરી. 4-5 વ્યક્તિને તો માંડ વાત કરી હશે. એ 5 મિનિટની વાતમાં બધાએ કીધું કે અમારા રિસોર્ટમાં લઈ આવો, અમે રિસોર્ટમાં પધરામણી કરાવીશું, 2 દિવસ રોકાય એવું કરો. હજી તો અમે વિચારીએ ત્યાં સુધી તો 5 રિસોર્ટમાં બધાને ફોન કરી દીધા, અને એટલો બધો ભાવ બધાને થઈ ગયો કે પ્રભુ સ્વામી જે પધારે છે તો અમારા રિસોર્ટમાં રોકાવો, અમારા રિસોર્ટમાં રોકાવો. તો બધાને એવું ઈચ્છા થઈ કે પ્રભુ સ્વામીના પગલાં અમારા રિસોર્ટમાં પડાવીએ. પરંતુ પ્રભુ સ્વામીજી જ્યાં રોકાયા હતા એ અમરીશ ભગતનું રિસોર્ટ છે. અશ્વિનભાઈ પટેલ કરીને એક ભગત છે, એનું રિસોર્ટ છે. તો ગુરુપ્રસાદ સ્વામીના કોન્ટેક્ટથી એવા કેટલા બધા જે રિસોર્ટના મોટા મોટા રિસોર્ટ છે સાપુતારામાં, સન હોટેલ કહેવાય, શિલ્પી કહેવાય, લેક વ્યૂ કહેવાય. એ એક દિવસનું આપણે રહીએ ફેમિલી સાથે તો 15 થી 20 હજાર રૂપિયા તો એક દિવસનું ભાડું થાય એમાં. એવી હોટલના માલિક ને એવી પ્રાર્થના કરે છે કે અમારા રિસોર્ટમાં પધારો, તમારે જે સારામાં સારી રૂમ હોય ને હું તમને આપી દઈશ, આખો સ્ટાફ લઈ આવો, બધી રૂમ હું બુક કરાવી, બીજું બધું બુકિંગ હોય એ સ્ટોપ કરાવી અને પ્રભુ સ્વામીનું બુકિંગ ને સંતોનું બુકિંગ મારી હોટલમાં કરો, એવું પ્લાનિંગ કરો, એવું ગુરુને કહ્યું. પ્રભુ સ્વામીજી જ્યાં રોકાયા એ સાપુતારાથી થોડે દૂર એ ટ્રીબોર્ન રિસોર્ટ છે, અને ટ્રીબોર્ન રિસોર્ટમાં આપણા અશ્વિનભાઈ છે ત્યાં રોકાયા. એનું એક જ કારણ છે કે અશ્વિનભાઈ આપણા અમરીશ ભગત છે. બીજા બધા રિસોર્ટ ભલે આ ટ્રીબોર્ન રિસોર્ટ કરતાં સારા હોય, પણ ભગવાન એ જગ્યાને જોતા નથી કે કેવી જગ્યા છે, કેવા મોટા છે, એવું નથી જોતા, પણ ભક્તોનું દિલ જુએ છે. જે જગ્યાએ પધાર્યા હોય એનું દિલ કેવું છે ને ભગવાનને નિરંતર જોયા કરે છે. એ સમૃદ્ધિને જોતા નથી, એની કેટલી પોસ્ટ છે જોતા નથી, પણ ભગતનું દિલ કેવું છે એ ભગવાન તો ભાવના ભૂખ્યા છે, ભગવાન તો ભક્તોના દિલના ભૂખ્યા છે. જેના ફળ સ્વરૂપે પ્રભુ સ્વામીજી ત્યાં અશ્વિનભાઈને ત્યાં રોકાયા, સ્ટાફ સાથે રોકાયા અને કહ્યું, પેલા અશ્વિનભાઈએ પણ પ્રાર્થના કરી કે સ્વામીજી દર વર્ષે આપણે સંતોની એક સ્ટાફ શિબિર રાખવાના, અહીંયા બધા સંતોને લઈ આવવાના અને આપણે શિબિર કરીશું. કહેવાનો મતલબ એ છે કે ભગવાન નિરંતર ભક્તોની ભક્તિ, આપણે ભલે કદાચ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશું પણ આપણો સાચો ભાવ હોય તો ભગવાન સ્વીકારે છે. તો એવો સાચો ભાવ હશે જેના ફળ સ્વરૂપે સ્વામીજી આજે ગુરુપ્રસાદ સ્વામીને અહીંયા મોકલ્યા છે. તો આપણે પ્રાર્થના કરીએ કે હે સ્વામીજી, આજે એવા સંતનો આજે આપણે લાભ મળવાનો છે, તો જે રીતે ગુરુપ્રસાદ સ્વામીજીના યુગ કાર્યમાં મોટી પ્રાર્થનાઓની સેવા હોય, નાનું મોટું ક્યાં ક્યાં કામ, હરિપ્રબોધમ યુવા મહોત્સવ આપણે નિહાળ્યો, ભરૂચમાં નિહાળ્યો, ત્યારે જોયો તો અત્યારે ભવ્ય લાગે, પણ પાયામાં કેટલી બધી પાણીની સેવા હોય, ગ્રાઉન્ડની સેવા હોય, ઘણા બધા કામ અટકી જતા હોય કે એ કામ પૂરા કરવામાં ઘણો બધો સમય નીકળી જતો હોય, એ કામ પૂરા કરવામાં આપણા ભક્તોના કેટલા બધા પૈસા આપવાના હોય. પણ ગુરુપ્રસાદ સ્વામી ત્યાં આવે અને ખાલી વાત કરે કોઈ મોટી વ્યક્તિને જે કોઈ પોસ્ટ પર હોય, તો એ બધી ભક્તોની સેવા કેવી રીતે બચે એનું પ્લાનિંગ એ ગુરુપ્રસાદ સ્વામી કરે છે. અને આપણી એ રીતે આપણા આત્માની પણ સેવા કરે છે અને આપણા ધનની પણ સેવા કરે છે કે એ સેવા આપણી બચી જાય, અને કેમ કરીને હું પ્રભુ સ્વામીજીની સેવામાં નિમિત્ત બનીને સેવા કરી શકું, એવો અદ્ભુત બુદ્ધિયોગ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી અને ગુરુ હરિપ્રબોધ સ્વામીજીને આપ્યો છે. એવા સંતનો આજે આપણે લાભ મળવાનો છે. તો આપણે પ્રાર્થના કરીએ કે આપે જે રીતે સ્વામીજીની સેવામાં નિમિત્ત બની રહ્યા છો, એ રીતે અમે પણ અમારી કક્ષાએ નિમિત્ત બની અને સાચા અર્થમાં સ્વામીજીને રાજી કરી શકીએ એવું અમને સૌને માર્ગદર્શન આપો. એ જ પ્રાર્થના પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામી. આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા, કીધા ચારુ ચરિત ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિયુર ધરી સર્વોપરી શ્રી હરિ. વંદુ મંગલ મૂર્તિયુર ધરી સર્વોપરી ગુરુ હરિ. સજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ દાસાનો દાસ પ્રબોધ જીવન સ્વામીજી મહારાજની જય જય જય.
હરિપ્રબોધમ પરિવારની જય જય જય. મંગલકારી શુભ દિવસે અંચેલી ગામમાં આવવાનું થયું. જિંદગીમાં પહેલી વખત આ ગામમાં આવવાનું થયું. યુવકોના, ભક્તોના, આપસોના દર્શન કરીને ખૂબ આનંદ થયો. આનંદ એટલા માટે થયો કે દુનિયાના ઘણા બધા દેશોમાં સ્વામીજી સાથે ફરવા જવાનું થતું, ગુરુહરિ પ્રબોધ સ્વામી સાથે ફરવા જવાનું થાય છે, પણ દિલ તો ગરીબની ઝૂંપડીમાં હોય. અંતરની અમીરાત જેની હોય ને એ ભક્તિ અદા કરી શકે. એના માટે મિલિયન્સ ડોલરનો બંગલો હોવો કે મેન્શન હોવું જરૂરી નથી. વર્ષો પહેલા સ્વામીજી સાથે અમે શિકાગોની ધરતી પર હતા. એક ખૂબ મોટા ડૉક્ટર, એને મિલિયન્સ ઓફ ડોલરનો આખો મેન્શન બનાવેલો. લોકો ત્યાં ફી આપીને એ બંગલો જોવા માટે જતા. સ્વામીજીનો ઓપનિંગ સેરેમનીના દિવસે ખાસ એમનો આગ્રહ હતો કે સ્વામીજી પધારે. સ્વામી કે ના ડૉક્ટર, એ ટાઈમે નહીં આવું, કે હું થોડા દિવસ પછી આવીશ, કે ત્યારે બહુ લોકો ના હોય ને ત્યારે હું આવીશ, કે મને બધા લોકો જોડે નહીં ફાવે. એનો બહુ આગ્રહ હતો કે સ્વામીજી પધારો પધારો. સ્વામી કે હું આવીશ, ચોક્કસ આવીશ. એક ડેટ નક્કી થઈ. એ ઓપનિંગના દિવસે સ્વામીજી ના પધાર્યા અને સ્વામીજી બીજા દિવસની ડેટ આપીને 15 દિવસ પછી સ્વામીજી માટે સ્પેશિયલ ચાર્ટર ફ્લાઇટ મોકલ્યું. સ્વામીજી ત્યાં પધાર્યા. સ્વામીજી એને વિઝિટ કરાવી. 12-13 બેડરૂમનું એ હાઉસ. એની પોતાનું બેસવાની સિટિંગ જુદી, ગેસ્ટ સિટિંગ જુદી, ફેમિલી સિટિંગ જુદી. એને દુનિયા હાથે ટીવી જોવાનું જુદું, ફેમિલી હાથે ટીવી જોવાનું જુદું, હોમ થિયેટર જુદો. નીચે બેસે 300 જણ બેસી શકે ને સભા થઈ શકે એટલું મોટું બેઝમેન્ટ, ફિનિશ આખું, ખૂબ મોટું મિલિયન્સ ઓફ ડોલરનું મેન્શન હતું. આ બધું એને બતાવ્યું. સ્વામીજીને 1 કલાક ટૂર કરાવી. એ સ્વામી કે હું રજા લો ડૉક્ટર? તો કે સારું. ગાડીમાં મૂકવા જતા જતા ઘરની બહાર નીકળતા પાર્કિંગ લોટમાં જ્યાં ગાડી હતી સ્વામીશ્રીની, ત્યાં ગાડી ડૉક્ટર પહોંચતા પહોંચતા રસ્તામાં સ્વામીજીએ પૂછ્યું, સાહેબ તમને મકાન કેવું લાગ્યું, ફરી ક્યારે રોકાવા માટે આવશો? ત્યારે સ્વામીજી જે વાત કરી ને એ આપણી આંખ ખુલ્લી કરી દે એવી વાત કરી. સ્વામી કે ફરી આ સ્મશાનમાં ક્યારે હું પગ નહીં મૂકું. કે શું કહ્યું? સ્વામીજી શોક થઈ ગયો એકદમ માણસ. એને એટલી બધી મોટી મોટી વાતો સાંભળવી હતી કે મારું મકાન તો આમ છે તેમ છે, એ બધી વાતો સાંભળવા માટે એને પ્રશ્ન પૂછેલો. ઘણા બધા એપ્રિસિએશનના ઘણી બધી વાતો કરી હશે. સ્વામી કે સ્મશાનમાં હું ફરી વાર પગ નહીં મૂકું. એટલે એકદમ શોક થઈ ગયો. 1 મિનિટ સુધી કશું બોલી જ ના, સ્તબ્ધ થઈ ગયો. બાજુના મિત્રએ કહ્યું, સ્વામી તમે આવું કેમ કહો છો કે આટલું મોટું મેન્શન છે, આટલું સરસ મકાન છે, દુનિયાના લોકો, પ્રેસિડેન્ટ સુધીના, ગવર્નર સુધીના લોકો એને એકદમ ઇમ્પ્રેસ છે, તમે આવું કેમ કહો છો? તો કે 6-6, 7-7 બેડરૂમ એને બનાવવાના થયા, ગેસ્ટ બેડરૂમ જુદા જુદા બનાવવાના થયા, ફેમિલી, દીકરા દીકરીની બેડરૂમ બનાવવાની થઈ, અનેક પ્રકારની એને સિટિંગ, ટીવી જોવા માટેની રૂમો બનાવવાની થઈ, ડાઇનિંગ માટેની રૂમો બનાવવાની થઈ. બધી જ વસ્તુ માટે એને 13 બેડરૂમ સુધીનો એને જુદા જુદા રૂમો બનાવવાનો એને ટાઈમ મળ્યો અને એને સરસ રીતે પૈસા ખર્ચ્યા. ઠાકોરજી માટે 6x6 ની એક રૂમ બનાવવાનો એને વિચાર નહીં આવ્યો સ્વામી? અને છે કે જે ઘરમાં ઠાકોરજીનું મંદિર ના હોય એ ઘરને સ્વામી હું સ્મશાન કહું છું. એટલે ફરી આ સ્મશાનમાં પગ નહીં મૂકું જ્યાં સુધી એક મંદિરનો એક રૂમ મંદિર માટે ડેડિકેટેડ નહીં થાય, મંદિરમાં ઠાકોરજીની મૂર્તિ ના પધારે ત્યાં સુધી મને ફરી આ ઘરમાં બોલાવવાનો જ નહીં. ધન્યવાદ છે આ ગામને. નાનકડું ગામ છે. કદાચ ફાઇનાન્શિયલી કદાચ એટલી બધી અમીરાત નહીં હોય, પણ દિલની અમીરાત ભગવાન એટલી બધી આપી છે કે નાનકડા મંડળે પણ આવું સરસ મજાનું ઠાકોરજીનું મંદિર બનાવ્યું છે. અને એના પાટોત્સવના દિવસે આજે અમને આવવાનું સદભાગ્ય થયું. આપસોના દર્શન થયા. ખરેખર દિલથી ખૂબ આનંદ થયો. આ વાત નીકળે મને બીજો પ્રસંગ યાદ આવ્યો. પ્રભુ દર્શન સાહેબ રમેશભાઈ બધી વાત કરતા હતા. પ્રેસિડેન્ટની, નરેન્દ્રભાઈની, હોમ મિનિસ્ટરની વાત કરતા હતા. સ્વામીજી કેવા પુરુષ છે ને કેવો વિઝન આપીને ધરતી પરથી ગયા છે. વર્ષો પહેલા સ્વામીજી અમેરિકા પધાર્યા હતા, 9-10 વર્ષ પહેલા. સ્વામીજીને ત્યાંના અમેરિકાના જે કોર કમિટીના 15 મુક્તો હતા
એ બધા સાથે મિટિંગ કરવી હતી, ખાનગી કરવી હતી. એટલું બધું બિઝી ને ટાઈટ શેડ્યુલ હતું કે સ્વામીજી એમાંથી ટાઈમ કાઢી જ નહોતા શકતા, એવી બધી પરિસ્થિતિ હતી. બધાની બહુ ઈચ્છા હતી કે સ્વામીજી સાથે ખાનગી બેસાય, સ્વામીજી બધા પ્રશ્નોનું સમાધાન આપે, એવો હૃદયનો ભાવ હતો એમ. ઘણા બધાની પ્રાર્થનાઓ હતી એમ, ઘણા બધાની વિનંતી, પણ સ્વામીજીને સમય જ ના મળી શક્યો. છેલ્લું અઠવાડિયું એટલું બધું જામ પેક ખાનગીઓ ને એટલી બધી ધરામણીઓ ને સ્વામીજીને બધાના પર્સનલ પ્રોબ્લેમો, સ્વામીજી મળી જ ના શક્યા. સ્વામી કે સારું સારું કે હું પછી તમને મળું છું. સ્વામીજી ત્યાંથી પાછા પધાર્યા અમેરિકાથી. તેને બહુ વિનંતી કરી, પ્રાર્થના કરી. સ્વામીજી પાછા પધાર્યા ત્યારે સ્વામીજીએ કહ્યું કે તમે બધા જ જે ભૂલકો મારી સાથે ખાનગી કરવી છે એ બધા ભૂલકો લંડન આવી જાઓ, એ બધા સાથે ત્યાં હું ખાનગી કરી લઈશ. સ્વામીજીએ સ્પેશિયલ મીટિંગ કરવા માટે, એ લોકો સાથે પર્સનલ બેસવા માટે, ખાનગી કરવા માટે અમેરિકાથી સ્પેશિયલ અહીંયા ગણદેવથી અંચેલી નહીં, ગણદેવથી બિલીમોરા નહીં, ગણદેવથી અમલસાડ નહીં, અમેરિકાથી કેનેડા, ન્યુજર્સીથી કેનેડા સુધી એ ભક્તોને, અરે લંડન સુધી ખાનગી કરવા માટે સ્વામીજીએ બોલાવ્યા. પછી સ્વામી એ લોકોને સમજાય, મને ખબર છે હું પાગલ માણસ નથી કે તમને એ ઘડી બોલાવ્યો, સ્પેશિયલ અમેરિકાથી લંડન સુધી બોલાવ્યા. સ્વામીજી ત્યારે એ લોકોને મળવા માટે જ્યાં આગળ 15 મુક્તોની મિટિંગ હતી પ્રફુલભાઈ પટેલને ત્યાં સાઉથ લંડનમાં ક્રોઇડન એરિયામાં, સ્વામીજીએ યોગીજી મહારાજની ગરીબાઈ વાળી એક મૂર્તિ લઈ અને એ લોકોની મિટિંગ કરવા માટે હાથમાં મૂર્તિ લઈને એ લોકોની મિટિંગ કરવા એમની રૂમમાં પહોંચ્યા સ્વામીજી. અને સ્વામીજીએ 2 વાત કરી. સ્વામી કે મને ખબર છે હું પાગલ માણસ નથી કે તમારા બધાની બુદ્ધિ ભેગી કરી એના કરતાં વધારે 1% મારી બુદ્ધિ છે કે. સ્વામી કે તમને મેં અમેરિકાથી લંડન બોલાયા છે એની પાછળની 2 ભાવનાઓ છે. એક પહેલી ભાવના, સ્વામી કે એ પારસીપરી મંદિર લીધે 3, 4, 5 વર્ષ થયા હશે. સ્વામી કે પારસીપરી મંદિરે તે વખતે બિલ ક્લિન્ટન અમેરિકાના પ્રેસિડેન્ટ હતા. સ્વામી કે બિલ ક્લિન્ટન એવું આગળ દિવસે કે આવતીકાલે પારસીપરી મંદિરે બપોર 11 વાગે આવું છું, ઠાકોરજીની આરતી કરીશ, દર્શન કરીશ, 12 વાગે જમી અને ત્યાર પછી હું ન્યુયોર્ક જઈશ કે વોશિંગ્ટન ડીસી જઈશ એવું કે. તો તમે કેટલી તડામાર તૈયારીઓ કરો એમ કે પ્રેસિડેન્ટ, અમેરિકન પ્રેસિડેન્ટ પારસીપરી મંદિર આવે છે, કેટલા બધા ભાગ્યની વાત છે. કેટલી બધી તૈયારીઓ કરો, કેટલું બધું ડેકોરેશન કરો, કેટલું બધું જમવાની વ્યવસ્થા કરો, બધું ફૂલોની કાર્પેટ બનાવો. કોણ કે છે, બધાને એવું થાય કે હું એમનું સન્માન કરું, મારા ગુણાનુવાદ કહે, મને સ્ટેજ પરફોર્મ કરવાનું મળે, મને ઇન્ટ્રોડક્શન આપવાનું મળે, કેટલા બધા પ્રકારના વિચારો આવે કે સ્વામી કે તમારે પ્લાનિંગ કરવું એ ભક્તિ છે. પણ સ્વામી કે નાનો યુવક, નાનો સ્વામિનારાયણ સંપ્રદાય બાંધતો અક્ષર પુરુષોત્તમ ઉપાસનાને જીવમાં આત્મસાત કરેલી વ્યક્તિ, નાનો કોઈ હરિભગત આવે કે નાનો મારો ગરીબ અમરીશ આવે ને તો બિલ ક્લિન્ટન આવે એના કરતા હજારો ગણા ભાવથી તમે એનું સ્વાગત કરો, એની સેવા કરો ને, એ સાચો સંબંધનો મહિમા કહેવાય. એ સાચો સંબંધનો મહિમા કહેવાય. અને આવી સંબંધના મહિમાથી જીવવાની વાત હરિપ્રસાદ સ્વામીજી આત્મસાત કરાવીને ગયા છે. પ્રભુ સ્વામીજીને એના જીવનનો સાક્ષાત્કાર છે. અને એ પુરુષથી આપણને ગોદ એટલા માટે જ આપી છે કે હવે સંબંધના મહિમાથી આપણે જીવન જીવી શકીએ, સંબંધી અરસપરસમાં ખોવાઈ શકીએ, સંબંધી અરસપરસના દાસના દાસ થઈ શકીએ, સંબંધી એકબીજાની ચરણ જ થઈ શકીએ. બહુ જ અઘરી વસ્તુ છે. સંબંધે ખોવાઈ જવું એ ખૂબ અઘરી વસ્તુ છે. કાણિયો કહી દેવું બહુ જ સહેલું છે, પણ ભગવાનના સંબંધવાળા ભગતને માથાના મુગટ માની જીવવું. તુલસી જાકે મુકન સે ભોલે દીક્ષે રામ, તાકી પકી પહેન્યા મેરે તન કે ચામ. આવી ભાવનાથી જીવવાની વાત હરિપ્રસાદ સ્વામી જીવડાઈ ગયા છે. આપણે આવી ભાવનાથી જીવવું છે કારણ કે આપણી પાછળ હરિપ્રબોધમ પરિવારની જય 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 બોલાય છે. આપણી પાછળ પ્રબોધ સ્વામીજીની જય 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 બોલાય છે. દુનિયાને જે બોલાવતી આપણે જે કઈ કરીએ બધી છૂટ જ હતી, બધી છૂટ જ હતી. પણ આ પુરુષ ભગવાન આપવા માટે આવ્યા છે એટલે એના કાયદા પ્રમાણે જોવું જોઈએ. અમે શ્રીમદ રાજચંદ્રજીના આશ્રમમાંથી આવ્યા, ધરમપુરથી. તો તને ડિસિપ્લિન છે એ લોકોએ કેવી રીતે જીવવું. ધારો કે કેમ્પસ છે તો કેમ્પસમાં ફૂટપાથ પર જ ચાલવાનું, એક્સ્ટ્રા કોઈએ ફોન પર વાત નહીં કરવાની, મોટા અવાજે તો વાત જ નહીં કરવાની, અમુક જગ્યાએ ગાડી પાર્ક જ નહીં કરવાની. જ્યારે સભા ચાલતી હોય મોબાઈલનો ઉપયોગ સદંતર બંધ, કોઈએ મેસેજ પણ નહીં કરવાનો, ગેમ રમવાનો તો સવાલ જ નહોતો, ફોન પર વાત પણ નહીં કરવાની, એ ત્યાંથી બહાર નીકળી જવાનું. એ ડિસિપ્લિન છે.
એમ આ હરિપ્રબોધમ પરિવાર છે, ભગવાનનો પરિવાર છે. ભગવાને આપણને ગોદ આપી છે શાના માટે? કે હરિપ્રસાદ સ્વામીજીની અનુવૃત્તિની ભક્તિ આપણે કરી શકીએ. ભગવાન આપણને પ્રબોધની ગોદ શાના માટે આપી છે? કે ભૂલથી જાણે અજાણે આપણાથી કોઈ પ્રાર્થના થઈ ગઈ હશે. સર્વમંગલ છે ને પ્રવચનો ઘણી વાર તમે સાંભળ્યું હશે, ચોક્કસ સાંભળ્યું હશે. સ્વામીજી ઘણી વાર કહેતા, હરિપ્રસાદ સ્વામીજી, કે મારે જેને જે જોઈએ આપી દેવું છે. બંગલો જોઈને બંગલો, ગાડી જોઈને ગાડી, પૈસો જોઈને પૈસો, સમૃદ્ધિ જોઈને સમૃદ્ધિ, સત્તા જોઈને સત્તા. અમારે જેવા પ્રાદેશિક સંતોને એકના 2 પ્રદેશ જોઈતા, એકના 2 પ્રદેશ. કોઈને એક હોસ્પિટલ જોઈતી, એક હોસ્પિટલ, એક હોટલ જોઈતી, એક હોટલ, 2 જોઈતી તો 2 હોટલ, 4 જોઈતી 4 હોટલ. હે, જે જોઈએ જે આપી દેવું છે એવું સ્વામીજી કહેતા. કોઈને ઐશ્વર્ય જોઈતા ઐશ્વર્ય આપી દેવું છે. અને પછીની લીટી બોલતા જ્યારે ભગવાન જોઈએ ને એને ભગવાન આપી દેવા છે સ્વામીજી. અને ભૂલથી જાણે અજાણે હરિપ્રબોધમ પરિવારના ભક્તોથી એકવાર દિલથી પ્રાર્થના થઈ ગઈ હશે ને કે અમારે ભગવાન જોઈએ છે, દુનિયાની કોઈ સમૃદ્ધિ જોઈતી નથી, એટલે એને પ્રબોધ સ્વામીજીની ગોદ આપણને આપી દીધી. કે જેને ભગવાનને સાગો પાંગ ધારણ કરી નાખ્યા છે. એને ભગવાન છે કે પ્રીસિત નથી, ભગવાન છે કે આસક્તિ જ નથી, અને ભગવાન છે કંઈ જોઈતું નથી, અને ભગવાન છે આપણને કંઈ આપતું નથી. એટલે કે ભૂખે નથી મારવાના એવી ચિંતા ના કરતા. બધું જ આપશે, પણ જિંદગીની પ્રાયોરિટી સેટ કરવા માંગે છે. મારી જિંદગીની પ્રાયોરિટી શું છે? સવારથી ઉઠ્યા અને નહીં ધોઈને પૂજા કરી અને કામધંધે ગયા, પોતાના બિઝનેસ પર ગયા, પોતાની જોબ પર ગયા, સાંજે પાછા આવ્યા, નહીં ધોઈ લીધું, થોડું ટીવી જોઈ લીધું, નરેન્દ્ર મોદીની ચિંતા કરી લીધી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ચિંતા કરી લીધી, દિલ્હીમાં કોને મુખ્યમંત્રી બનાવી દીધા, રાહુલ ગાંધી આમ કરવું જોઈએ ને આમ ના કરવું જોઈએ, ગામના ગપાટામાં લીધા. ઘરમાં 5 જણ વોટ આપતા ના હોય. નરેન્દ્રભાઈએ હું કરું, રાહુલ ગાંધીએ હું કરું, મમતાએ હું કરું, કેજરીવાલે હું કરું, એનો આપણે જિંદગીનો સમય વ્યતીત કરી દઈએ છીએ. તમે કોઈ દિવસ તમારો ટોક ટાઈમ કે કેટલી વખત તમે સ્ક્રીન ટાઈમ તમે વાપરો છો એ જોજો. તમે કેટલું કન્સ્ટ્રક્ટિવ અને પોઝિટિવ કામ કરો છો એ ખાસ વિચારો જીવનમાં. તમે એક દિવસ તમારી જીવનની દિનચર્યા લખો, 24 કલાકની દિનચર્યા લખો કે સવારે હું 7 વાગે ઉઠ્યો, કદાચ 7 વાગે 8 વાગે ઉઠ્યા, મારે કોઈને બતાવવું નથી, પણ મારા માટે 8 વાગે નહીં 9 વાગે ઉઠ્યા, ચાલો જ્યારે ઉઠ્યા ત્યારે. પણ રાત્રે 12 વાગે સુતા સુધી તમારી જીવનની દિનચર્યા લખો. તમને તમારી જાત પર ધૂણાવશે કે ભગવાને મને દુર્લભમાં દુર્લભ મનુષ્ય દેહ આપ્યો, દુર્લભમાં દુર્લભ સત્સંગ આપ્યો, દુર્લભમાં દુર્લભ એકાંતિક પણ આપવું છે એમને, દુર્લભમાં દુર્લભ સાધુ આપ્યો, દુર્લભમાં દુર્લભ ઉપાસના આપી, દુર્લભમાં દુર્લભ મહામંત્ર સ્વામિનારાયણનો આપ્યો. અને મારી જિંદગીનો ટાઈમ આવી રીતે હું વ્યતીત કરું છું. શાના માટે વ્યતીત કરું છું? અમે હમણાં આ વખતે સ્વામીજી સાથે બર્લિન ગયા હતા. પાછા વળતા આવતી વખતે ત્યારે બર્લિન હતા, એમની પધરામણી હતી સ્વામીજીની. એ પધરામણી ગયા એ ભગતનો ઇતિહાસ તમારી આંખમાં આંસુ આવી જશે. એ 700 કિલોમીટરનું ડ્રાઇવિંગ અને ઓસ્ટ્રિયાથી જર્મની, એક દેશમાંથી બીજા દેશમાં અઠવાડિક સભા ભરવા માટે જતો હતો માણસ. આપણને ગણદેવીથી, ખેરગામથી, અમલસારથી, કંચલીના એક ફરિયામાંથી બીજા ફરિયામાંથી આ ભગવાનના મંદિર આવવા માટે આપણને ડિસ્ટન્સ ના લાગવું જોઈએ. એટલા માટે હું કહું છું એ ભાઈ અઠવાડિક સભા ભરવા માટે અને 700 કિલોમીટર પાછા જાય, 1400 કિલોમીટર યાત્રા. આપણને એવું લાગે કે પાગલ માણસ છે. પાગલ નહીં. એટલે ભગવાને હરિપ્રસાદ સ્વામીના ઘરે પધાર્યા હતા ત્યારે હરિપ્રસાદ સ્વામીએ કહ્યું કે ભગવાન સ્વામીની માળાના મણકામાં 4 ભગત આવ્યા હતા. પરબતભાઈ ભગત રાયના, ગોરધનભાઈ માંગરોલના, બેનપુરના દેવજી ભગત અને પાણીનો પૂજો દોડ્યો. પછી અટકી ગયું હતું ભગતોની માળા કરતા કરતા. એ પર્વતભાઈ જેવો ભગત આ વાલમ છે એવું હરિપ્રસાદ સ્વામીજીએ પરાવાણી ઉચ્ચારી હતી. આ વખતે પ્રબોધ સ્વામીજી એમના ઘરે પધાર્યા ત્યારે પ્રબોધ સ્વામી કહ્યું પરમ એકાંતિક ભક્તરાજ છે, મણિભાઈ જેવો ભગવદીય ભક્તરાજ છે એવું પ્રબોધ સ્વામીએ કહ્યું. અને સ્વામીજી માટે સરસ એક આસન બનાવ્યું હતું. પ્રબોધ સ્વામી જે જગ્યાએ પહેલી જ વખત એ ઘરે પધારતા હતા, જે જગ્યાએ હરિપ્રસાદ સ્વામી બિરાજમાન હતા એ જ જગ્યાએ જઈને પ્રબોધ સ્વામીજી બિરાજમાન થયા. અને પ્રબોધ સ્વામીજીએ એ પરિવારના સદસ્યોને હરિપ્રસાદ સ્વામી સ્વરૂપે દર્શન આપ્યા. એટલે વાલમભાઈ નીચે ઉતરતા હતા, પગથિયે ઉતરતા કહ્યું કે આજે હરિપ્રસાદ સ્વામી ફરીવાર મારા ઘરે પધાર્યા. મેં કેમ આવું કહો છો? પ્રબોધ સ્વામી આવ્યા છે કે હરિપ્રસાદ સ્વામીજી એવો ને એવો આનંદ, એવી ને એવી આત્મીયતા, એ તો બધું મને દર્શન થયું તો બરાબર છે, પણ કાગનું બેરું ને દાગનું ભાગી જવું એવી વાત નથી. દાહોદ ગોધરાના માણસો એક રેડિયો લઈને ચાલે ને પાછળ 500, 1000, 2000, 5000, 25000 ચાલવા મળ્યા એવી કોઈ વાત નથી.
અંતરમાં સંતોષની લાગણી છે. સાધના માર્ગે સંતોષ થવો ને એટલે પરમ સેટિસ્ફેક્શન થવું ને એ ભગવાનની કૃપા સિવાય શક્ય નથી. ને એટલું સેટિસ્ફેક્શન હરિપ્રસાદ છે ને પ્રભુ સ્વામીની કૃપા છે કે આ જ મિનિટે ખબર પડે કે અત્યારે 8:45 થઈ છે, 8:50 તમારે ગુરુપ્રસાદ સાહેબ ધામમાં જવાનું છે. તેઓ વિચાર પણ ના હોય કે આને ફોન કરી લઉં, આને મળી લઉં અને આ કામ સોંપી દઉં, આ બાકી છે, આ બાકી છે. 100% સેટિસ્ફેક્શન, 100% આસ્થાની દ્રઢતા ભગવાનની કૃપાથી એવી છે કે ભગવાન સ્વામિનારાયણ હરિપ્રસાદજી પ્રભુ સ્વામી તેડવા આવશે અને અક્ષરધામમાં લઈ જશે. એ આ પુરુષની કૃપાની ફળશ્રુતિ છે. અમારો કોઈ પુરુષ પ્રયત્ન નથી. એ બધી જ કરુણા હરિપ્રસાદ સ્વામી પ્રભુ સ્વામીજીએ વરસાવી છે. આપણને એવા પુરુષની પ્રાપ્તિ થઈ છે, એવા પુરુષની પ્રાપ્તિ થઈ છે. ઘણા બધા વખત પહેલા એક ભક્તરાજ મળ્યા, પ્રભુ સ્વામી સાથે રડતા હૃદયે પ્રાર્થના કરતા હતા કે સ્વામીજી કેટલા બધા વર્ષોથી સત્સંગ કરું છું, કેટલા બધા વર્ષોથી સત્સંગ કરું છું, પણ અંતરમાં આગ છે, શાંતિ નથી, રાત્રે ઊંઘ નથી આવતી. જેને પોતાનું કશું વાલું નથી રાખ્યું, જે કે ધન ધામ કુટુંબ પરિવાર સાથે સમર્પિત 1 સેકન્ડમાં કરી દે એવા ભક્તરાજની વાત કરું છું. સાધના માર્ગે સંતોષ હોવો, સાધના માર્ગે એવી પ્રતીતિ થવી કે મારી સેવા ભગવાન સ્વીકારી રહ્યા છે, એ પ્રતીતિ સાથે સેવા ભક્તિ થવી ને એ બહુ મોટી કૃપાનો વિષય છે, સામાન્ય વિષય નથી. અને નિષ્ઠાની દ્રઢતા થવી ને એ તો કાળજુ તૂટ્યા જેવી વાત છે. નિશ્ચયની દ્રઢતા એ તો આપણી પર ભગવાન સ્વામિનારાયણ અને બધા જ ગુણાતીત પુરુષો હરિપ્રસાદ અને પ્રભુ સ્વામીની કૃપા થઈ, જેના ફળ સ્વરૂપે આપણને હરિપ્રબોધમ પરિવારમાં એન્ટ્રી મળી છે. ખૂબ મોટી, બહુ મોટી કૃપા થઈ ગઈ છે. જે દિવસ સમજાય છે ને એ દિવસે નાચવા છે બીજો કોઈ વિચાર નહીં આવે. કેવા પુરુષની પ્રાપ્તિ થઈ છે. રમેશભાઈ અનાઉન્સમેન્ટ કરતા હતા કે મનવારો ભરવાની વાતો કરી કે હોળી ગુણાતાંશની વાત કરતા હતા. વર્ષો પહેલા સ્વામીજી 2000ની સાલમાં વિદ્યાનગરની ધરતી પર સમયો કર્યો હતો. 2000ની સાલમાં અભૂતપૂર્વ સમયો થયો હતો. એ વખત 3 દિવસનો સમય હતો. બીજી, ત્રીજી અને ચોથી મેના મંગલકારી શુભ દિવસે બહુ અદ્ભુત કાર્યક્રમ, યુવા અધિવેશન 1.5 દિવસનું હતું. એક દિવસે શોભાયાત્રા હતી અને છેલ્લા દિવસે મહોત્સવની મુખ્ય સભા હતી. બહુ અભૂતપૂર્વ સમયો થયો હતો. સમયો પત્યો એના 3 દિવસ પછી સ્વામીજી મને રૂમમાં બોલાવ્યા. સ્વામી કે ચાલ સમય એના સારું સારું જે કે દર્શન કર્યું બધું કે. એટલે 1.5 કલાક સુધી સ્વામીજીને જુદા જુદા પ્રસંગો કયા. સ્વામીજીની આંખમાં 5, 7, 10 વખત હર્ષના આંસુ આવી ગયા. સ્વામીજી ખૂબ રાજીપો બતાવ્યા, ખૂબ રાજીપો બતાવ્યા. પછી સ્વામીજી એક લીટી બોલ્યા. સ્વામી કે ચરોતર પર ભગવાનની ખૂબ મોટી કરુણા વરસી ગઈ કે ચરોતર પ્રદેશ પર ભગવાનની ખૂબ મોટી ભગવાન સ્વામીની કરુણા વરસી ગઈ કે સ્વામી કે સમયો ના થયો હોત તો નેગેટિવિટી, અભાવગુણ, ભાવફેરથી હજારો લોકો ને લાખો લોકો સ્વામીજી કે એ અધોગતિને પામી જાય છે, નરકના અધિકારી થઈ જાય. અને પછી લીટી બોલ્યા કે સમયો થઈ ગયો, આટલી બધી પોઝિટિવિટી થઈ ગઈ, ચારે બાજુ સમય અને આત્મીયતાની સુવાસ પર થઈ ગઈ, હજારો લોકોને ગુણ આવી ગયો. હવે ભગવાન મનવાનું ભરીને ચરોતરમાંથી બધાને અક્ષરધામના અધિકારી બનાવી દેશે. ખાલી સમયો સારો થયો એનો ગુણ આવવા માત્રથી, ખાલી એ શોભાયાત્રા સારામાં સારી નીકળી એ ડિસિપ્લિનનો ગુણ આવવા માત્રથી, ખાલી એ સાધુના દર્શન કરવા માત્રથી અક્ષરધામના અધિકારી બનાવી દેશે. આ હરિપ્રસાદ સ્વામીની સામર્થ્ય હતી. હરિપ્રસાદ સ્વામી જેવા સાધુ હતા. એટલે ગુણાતાન સાહેબ કહ્યું કે આ સાધુ બહુ સારા રહે, ખરા કલ્યાણના કરનારા રહે. ખાલી સદભાવ થશે ને તો નિર્વાસ્તિક પણ બક્ષિસમાં મળી જાય. 67,000 વર્ષની તપસ્યા પછી જે વસ્તુ ના મળે ને એ ખાલી આ સાધુ સારા રહે, બીજું કશું ના થાય ને તો ખાલી એટલો તો ગુણ લેજો કે પ્રભુ સ્વામીજી આ સાધુ બ્રહ્માંડમાં નથી, બહુ સારા સાધુ છે. આટલો ગુણ લઈશું ને તો અક્ષરધામમાં તેડવા આવે ને એવા પુરુષ છે. પણ કોઈની ગાડી ગયેલી ઉપજાઈ કરેલી વાતો એ સાંભળીને અધોગતિના માર્ગે ના ચાલતા. તે હાથ જોડે વિનંતી કરે છે, અંચેલીથી આખી જિંદગી 1 રૂપિયો સેવા નહીં આવે ને તો 100% ચાલશે. હું શાશ્વત સ્વામી ને પ્રભુ દર્શન સ્વામી, રમેશભાઈ કે હિતેશભાઈની પરમિશન લીધા સિવાય વાત કરું છું. મને વિશ્વાસ છે એ લોકોને ભગવાન સિવાય કઈ જોઈતું નથી. આખી જિંદગી અંચેલીથી 1 રૂપિયો સેવા હરિપ્રભુ પરિવારમાં નહીં આવે ને તો 100% ચાલશે. પણ કોઈની અભાવ ગુણ ભાવફેરની વાતથી કરોડો માઇલ દૂર રહેજો. અક્ષરધામના અધિકારી થવું હોય તો જેને અક્ષરધામમાં નહીં જોયું ને આખી દુનિયાનું જે બોલવું એ છૂટ જ છે ને, બધી બોલવા દો ને, એને કેમ વાત છે? સિંહ ચાલતો હોય કૂતરું ભજ્યા કરે એ તરફ વિચાર જ નહીં કરવાનો, એનો વિચાર કરવાનો. એની મસ્તી, બ્રહ્મ મસ્તીમાં જ ચાલ્યા કરવાનું. આપણે
આપણને કોણ મળ્યા છે, કેવી ઉપાસના મળી છે, કેવા પુરુષ મળ્યા છે, કેવી આપણને અભૂતપૂર્વ પ્રાપ્તિ થઈ છે, એના વિચારમાં જીવવાનું. વર્ષો પહેલા 5 કાર્યકર્તાઓ ભેગા થયા, 12, 15, 17 વર્ષ પહેલાની વાત કરું છું, કે હરિપ્રસાદનો સંસ્થાન તો જબરજસ્ત ફૂલે પાડે છે, જબરજસ્ત વિકાસને પામી રહ્યો છે. યાર કલ્પના નથી આવતી કે એ સાધુ જે ધૂણી દેખાય છે, ખાલી હાથે નીકળ્યા હતા, કશું જ નહોતું. 39 સંતો અને 270 રૂપિયાનું બેંક બેલેન્સ હતું ને આટલો મોટા મંદિરનો કરોડો રૂપિયાનો પ્લાન કરી આટલું બધું મંદિર અને ચારે બાજુ આટલો બધો સત્સંગ સમાજ વધારી દીધો. એનું બધું ડિસ્કશન કરતા હતા. અને એક અનુભવી વ્યક્તિએ બહુ અદભુત વાત કરી હતી કે તમે એની પાછળ પડ્યા છો ને એના ગુરુની પાછળ પડ્યા છો. સમજાઈ ગયું ગુજરાતી ભાષામાં? હા, તમારો વિકાસ દેખાતો નથી કારણ કે તમે એની પાછળ પડ્યા છો. એનો વિકાસ દેખાય છે તેનો બીજી ભાવના એ છે કે ભગવાનમાં 24 કલાકની હરેક સેકન્ડ ડૂબેલું વ્યક્તિત્વ છે. આ પ્રભુ છે હરિપ્રબોધમ પરિવાર આટલો બધો ફૂલે છે, ફાલે છે, જબરજસ્ત. ઓહો, કલ્પના ના કરી શકાય. જે દિવસ અમે 21મી એપ્રિલના મંગલકારી શુભ દિવસે ગુરુહરિ સાથે આત્મીય વિદ્યાધામ પરિસરમાં એન્ટ્રી લીધી હતા, 3-4 હરિભક્તો બધા જ રડતા હતા, બધાની આંખમાં આંસુ હતા. જબરજસ્ત એ દિવસે માહોલ હતો, કલ્પના ના કરી શકે એવો માહોલ હતો. એ પહેલા દિવસનો માહોલ, રાતનો એવો માહોલ હતો. 22મી મેના મંગલકારી શુભ દિવસે વડોદરાના માહોલમાં 70,000 ભક્તો હતા. 70,000 ભક્તો હતા. 22, 15, 20 દિવસ પછી એ જે કાર્યક્રમો છે એમાં 70,000 ભક્તો હતા હરિપ્રસાદ સાહેબના પ્રાગટ્ય દિનમાં. અને પછીના દિવસોમાં 7મી એપ્રિલે કોડી બરથાની ધરતીમાં 1.25 લાખ ભક્તોનો ભૂતપૂર્વ કાર્યક્રમ. એના પછી અમદાવાદનો કાર્યક્રમ 1.5 લાખ ભક્તોનો ભૂતપૂર્વ કાર્યક્રમ. અને આ ભરૂચની ધરતી પર છેલ્લો કાર્યક્રમ થયો તો 2.5 લાખ ભક્તોનો કાર્યક્રમ. આ કઈ 200, 300, 500 રૂપિયા આપીને આપેલી વ્યવસ્થાને બિહાર દીધા એવી વ્યક્તિઓ નથી. 6.5 કલાક સુધી સભા ચાલી. કેટલા કલાક સુધી? 6.5 કલાક સુધી સભા ચાલી. પેન ડ્રોપ સાયલેન્ટ. અમારા ઇસ્કોન મંદિરના મહંતશ્રી આવ્યા હતા, સેવા વિલાસ દાસજી આવ્યા હતા, એના ટ્રસ્ટીઓ બે આવ્યા હતા. એ થોડાક વહેલા નીકળવાના હતા. નીકળતી વખતે એ ગાડીની રાહ, ત્યાં ગાડી જ્યાં પ્રમોશનના પ્લોટની એન્ટ્રી થઈ હતી ત્યાં ગાડીની રાહ જોઈને ઊભા હતા. પાછળ રસોડું હતું, આ બાજુ દવાખાનું હતું, આ બાજુ વેચાણ વિભાગનો સ્ટોર હતો, આ બાજુ બ્લડ ડોનેશન કેમ્પ ચાલતો હતો અને આ બાજુ સભામાં 2.5 લાખ ભક્તો હતા. ખાલી એનાઉન્સમેન્ટ કર્યું કે આપણે 99% છીએ. પ્રભુ સ્વામીજી આપણા જીવનમાં આવ્યા એટલે 100% પૂર્ણ થઈ ગયા. આપણે અંતરથી દ્રઢ 2 હાથ ઊંચા કરીને સંકલ્પ કરે બધાને. એવું એનાઉન્સરે કહ્યું કે આપણે આખી જિંદગી પ્રભુ સ્વામીના ઋણી થઈ ગયા કે એમને આ સમય ઉજવવાનો આપણે સદભાગ્ય આપ્યું. એ પોતે પધાર્યા આપણી જીવન નૈયાને પોતાને પાર લગાવવા માટે એને સંકલ્પ પોતાની ગોદ આપી. એવું એનાઉન્સ કરતા કરે બધા હાથ ઊંચીને પ્રભુ સ્વામીને થઈને જીવવું છે એવું ખાલી એનાઉન્સમેન્ટ એક યુવકે કર્યું. તો સભામાં બેઠેલા તમામ મુક્તોના હાથ હાજર હતા. એ તો બરાબર છે. પાર્કિંગ લોટના સ્વયંસેવકોના હાથ હાજર હતા. એ તો બરાબર છે. રસોડાના સ્વયંસેવકોના હાથ હાજર હતા, રસોઈયાના હાથ હાજર હતા, વેચાણ વિભાગ પર ઉભેલા ભક્તો અને બ્લડ ડોનેશન કરવાયેલા ભક્તો બધાના હાથ હાજર હતા. ત્યારે પેલો ડ્રાઈવર જે ઇસ્કોન મંદિરના જે ટ્રસ્ટી છે અને ઇસ્કોન મંદિરના મહંતશ્રી છે એની ડ્રાઇવિંગની સેવા કરવાનો ડ્રાઈવર કહે છે કે મહંતશ્રી તમે આ જુઓ તો ખરા કે ખાલી પ્રમોદ સ્વામી નથી બોલતા, કોઈ સંતો નથી બોલતા, ખાલી એક એનાઉન્સમેન્ટ કરે છે તો સભા મંડળના બધા મુક્તો સંકલ્પ એ તો બરાબર છે, પણ સભા મંડપની બહાર આ સભા મંડપ જ નાનો પડે. સભા મંડપની બહાર બેઠેલા ભક્તો, આ વેચાણ વિભાગના ભક્તો, આ રસોડા સ્વયંસેવકોએ હાથ અદ્ધર કરી અને પ્રભુ સ્વામીના થઈને જીવન જીવવાનો સંકલ્પ કરે છે. આપણે એનાઉન્સમેન્ટ તમે જાતે કરો છો તો 5 જણ હાથ અદ્ધર નહીં કરતા કે છે. આપણે આ લોકો પાસેથી બહુ શીખવા જેવું છે. આવા ભક્તોનો સમાજ ત્યાં 6.5 કલાક સુધી સભા ચાલી. કોઈ પાણી પીવા કે પેશાબ કરવા માટે ઉભો થયા નથી. એટલે કોડી બરથાની ધરતી પર જ્યારે 5 કલાક પછી સીએમ સાહેબ 4.5 કલાક આવ્યા હતા, 1.5 કલાક રોકાયા, પછી એ પ્રવચન કરી અને 1 કલાક પછી નીકળતા હતા. ગાડીમાં બેઠા પછી મને સ્ટેજ પરથી નીચે બોલાવ્યો અને સીએમ સાહેબ, ગુજરાતના સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલની વાત કરું છું. એ ભૂપેન્દ્રભાઈ પટેલે એવું કહ્યું કે સ્વામીજી કેટલા વાગે સભા ચાલુ થઈ? મેં કહ્યું 5 ને 10 મિનિટે સાહેબ કીર્તન ભક્તિ ચાલુ થઈ, અત્યારે 9:45 તો સમય થયો, હવે સભા કેટલી ચાલશે? મેં કહ્યું ચિદાનંદ મુનિજી 5 મિનિટમાં પધારે છે, એમના સ્વાગત થશે, એમના આશીર્વાદ થશે, ત્યાર પછી પ્રબોધ સ્વામીજીના આશીર્વાદ થશે અને ત્યાર પછી આરતી થશે અને ભવ્ય આકાશવાણી 1 કલાક ને 10 મિનિટ સભા ચાલશે. એટલે કે 6 કલાક ઉપર સભા ચાલશે.
તો કે તમારે અઠવાડિયા પછી જ્યારે પણ ફ્રી થાવ તો સીએમ હાઉસમાં આવવાનું, ભૂપેન્દ્રભાઈ પટેલને ત્યાં આવવાનું, મુખ્યમંત્રીને ત્યાં નહીં આવવાનું. આ તો મારું નિવાસસ્થાન છે એટલે તમને કહું છું. ને ત્યાં આવીને મને સમજાવવાનું કે આ કઈ દિવ્ય શક્તિ છે કે 6 કલાક સુધી આ યુવાધન પિન ડ્રોપ સાયલેન્ટ થી કઈ પામવાની ગરજ સાથે બેસી રહેશે. મને એ સમજાવ, એ ભક્ત તરીકે તમે મને સમજાવવા માટે આવજો. આવો એક સમાજ હરિપ્રસાદ છે ને પ્રમોદ છે ને તપસ્યાથી તૈયાર થયો છે. એ આપણે જિંદગીની મોટામાં મોટી મૂડી છે. અને આપણને આ પ્રભુજી મળ્યા છે ને એ આપણી જિંદગીની બહુ મોટામાં મોટી મૂડી છે. મારા મિત્ર એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો મિત્ર, એને એક દિવસ ફોન આવ્યો. ગુરુ કઈ છે? વિદ્યાનગર છું. મને કે હોસ્પિટલ અવાય? કે શું? મારા સાસુમાં ભયંકર બીમાર છે. યાર સાસુમાં બીમાર છે એટલે મારાથી ના અવાય. તો કે આવેલો દોસ્ત યાર. મેં તો હું છે એટલું એકદમ ગરીબ થઈને વાત કરતો મારી મેં શું થયું? કે યાર એટલી બધી ભયંકર બીમાર, હાથ બીમારી ગણાય, છેલ્લા 27 દિવસથી આઈસીયુમાં છે. 27 દિવસથી 25 લાખ રૂપિયા મારી પાસે હતા, એ તે લોકોને આપ્યા છે, એ તો પૂરા થઈ ગયા. ઉપરથી 22 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે. ડોહીમાં જતા નથી, અમારથી ઘરે લવાતા નથી, વેન્ટિલેટર કઢાતું નથી. નીકળ સમાજ ફોલી ખાય કે આ જમાઈ કેવો નીકળ્યો અને હવે શું થશે જ સમજાતું નથી. એમ કે એકદમ ઢીલો થઈ જાય. ચિંતા ના કરીશ, મારથી બેન છે કે ત્યાં ન અવાય, પણ તમે એ પ્રમોશન આશીર્વાદ લેવા માટે અહીં આગળ આવી જાઓ. પ્રમોશન આશીર્વાદ લેવા માટે એમને વિદ્યાનગર બોલાવ્યા. પ્રમોશન હોલમાં વારા ફરતી બધા ભક્તોની સાથે મુલાકાત કરતા હતા, બધા ભક્તોના સુખ દુઃખના ભાગીદાર થતા હતા, એના આંસુ લૂછતા હતા અને હૃદયમાં ભગવાન પધરાવતા હતા. એ દીકરાને લઈ ગયો. ગુસાઈજી મારો ખાસ મિત્ર છે, એન્જિનિયરિંગમાં અમે સાથે ભણ્યા છે. એને લઈને જો એન્જિનિયર થયું કહીએ તો ચાલે. એના સાસુ મને આવી આટલા દિવસથી બીમારી છે ને આવું થયું છે. પ્રભુ સાહેબ કે પરિવારના સભ્યોને એવું કહો કે 20 મિનિટ ત્યાં આગળ જઈને ધૂન કરે, ડોશીમા પાસે બેસીને. ડોશીમાને કાનમાં એવું કહો કે ભગવાન મને ગોદમાં બેસાડજો, ખાલી એટલી ડોશીમાને પ્રાર્થના કરો. 20 મિનિટ. ભગવાન 2-3 દિવસમાં ભગવાન પોતાની ધામમાં લઈ જશે. કોણ બોલી શકે? હું એ ઘડી બોલું, મોટી મોટી વાતો કરીને જાઉં અને એવું ના થાય તમે તો વધવા જાઓ ને કે બાકરોલ કઈ છે ભાઈ, આત્મ વિદ્યાધામ કઈ છે? પેલા સ્વામી ઓપા પર બેઠીને બરાબર ભૂખ્યા પેટે જવા દેતા હતા. શું કે એવું ના હોય? વધવા આવો તો એક્ઝેક્ટ ત્રીજે દિવસ. એટલે મને એવું થયું કે ચોક્કસ એ ધામમાં ગયા હશે. એટલે ફોન આવ્યો એમ કે ગુરુ સ્વામી હજુ ધામમાં નહીં ગયા, કંઈ કરો. મેં કેવું બને જ નહીં, તું તાત્કાલિક આવી પાછો. એ વડોદરાથી પાછો આવ્યો. પ્રભુ સ્વામી પાસે સીધા હું લઈ ગયો, રૂમમાં લઈ ગયો. મેં કહું પેલા બા, એટલે મને કે બાંધીને લોકો પ્રાર્થના કરી આવ્યા હતા? પૂછતો કે ના. 20 મિનિટ ધૂન કરી દે પરિવાર વાળાએ કે અંતરે પડે જ રહો સાહેબ. 20 મિનિટ ધૂન કરી હતી કે ના. ઠાકોરજી જઈને પાછા આવ્યા. બા તૈયાર નથી કે જઈને બાને કે કોમામાં છે કે ત્યારે એ વિચારવા નથી. બાના કાનમાં જઈને કહી આવો અને અંદર આઈસીયુમાં ધૂન ના કરો તો બહાર બેસીને 20 મિનિટ ધૂન કરો. એવું કહ્યું અને ડૉક્ટરની પરમિશન લઈ અને એમને કાનમાં પ્રાર્થના કરી. 20 મિનિટ ધૂન, 20 મિનિટ ધૂન પૂરી થઈ નથી અને ઠાકોરજી દર્શન આપીને ભગવાનના ધામમાં તેડી ગયા. હાથી હુડતાલી નથી થઈ. ભગવાન સ્વામિનારાયણે વરદાન જે આપ્યું છે, ત્રીજું વરદાન, મારા જનને અંતકાળે જરૂર તેડવા મારે આવવું, વિરુદ્ધ મારું એના બદલે સર્વે જનને જણાવો. પ્રબોધ સ્વામીજી એવા સાધુ છે કે એક વખત એના મુખારમાંથી શબ્દ સરી પડ્યો કે ભગવાનને તમારા માટે પ્રાર્થના કરીશું, પતી ગયું તમારું કામ. હું ચમત્કાર પરચા માટેની વાત નથી કરતો, પણ જેની પ્રાર્થના ભગવાન સાંભળે ને એવો સાધુની આપણને ગોદ ભગવાને આપી છે. સામાન્ય સાધુ નથી. આજે જ અમે ત્યાં જઈને આવ્યા શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં. એ પુરુષ કેવા છે? વર્ષો પહેલાં હરિપ્રસાદ સ્વામી અમને કહેતા હતા કે દિવાળી તરીકે આપણે મનાવવાનું નહીં. બેસતું વર્ષ તમે નહીં મનાવો 100% ચાલશે. પેલું સ્વાગતને સન્માન નહીં કરો ચાલશે, પણ જે હિન્દુ સનાતન સંસ્કૃતિ માટે જીવતું કોઈ વ્યક્તિત્વ આવે, કોઈ ભગવતારી સાધુ આવે ને, તો તમે એ દિવસને સ્વામી કે તમે ઉત્સવ તરીકે મનાવજો. એ દિવસે તમે દિવાળીને બેસતું વર્ષ તરીકે મનાવજો. મારી બધી આખી જિંદગીની પરમિશન છે. પ્રબોધ સ્વામીજી એ શબ્દોને કેવા પકડ્યા છે. રાત્રે 11:15 વાગે શ્રીમદ રાજચંદ્રજીના આશ્રમમાં એ પધાર્યા. રાકેશજી ગુરુજી જે છે ત્યારે ગુરુદેવ છે, એના પછીના જે સક્સેસર છે નેમીજી, એમને આખી ટીમ સાથે 50-60 જણની ટીમ, એ બધા આત્મપ્રીત સાધકો, મુખ્ય ડિપાર્ટમેન્ટના હેડ, અમેરિકાના
લંડનના જે પ્રેસિડેન્ટ, યુથ એક્ટિવિટીના પ્રેસિડેન્ટ, બધાને ત્યાં હાજર રાખ્યા હતા પ્રભુ સાહેબના સ્વાગત માટે એમને પોતે. અને એ 10 વાગ્યા આવીને ત્યાં બેઠા હતા, રાત્રે 11:15 વાગ્યા સુધી. કોઈ દિવસ ના આવે, પણ છેક નીચે વેલકમ સેન્ટર સુધી આવીને 11:15 વાગે જે પ્રબોધ સ્વામીજી આવે ને કંઈ વિચારે, એ પ્રભુ સાહેબ માટે બહુ ભવ્ય આખી લાઈફ સાઇઝનો મોટો આટલો મોટો જાડો ગુલાબનો હાર લઈને આવ્યા હતા, એમનું પૂજન અર્ચન કરીને વાર લઈને આવ્યા હતા. બહુ સરસ એકદમ કલાત્મક રીતે મઢેલું એક શ્રીફળ લઈને આવ્યા હતા. અને અહીંયા એક બેલ્ટ બાંધવા માટેનો આખું સાંસ્કૃતિક રીતે બધી વસ્તુ પૂજન અર્ચનની લઈને આવ્યા હતા. એ આવ્યા પ્રભુ સ્વામીજીની જે ગાડીનો દરવાજો ખોલ્યો, એ આવીને એમને કે જય સ્વામિનારાયણ કે ત્યાર પહેલા પ્રભુ સાહેબ ચપ્પલ કાઢી અને સીધા એમના પગમાં પડી ગયા, પંચાંગે પ્રણામ કરવા પડી ગયા. વર્ષો પહેલાનો એક નાનકડો પ્રસંગની વાત કરું તમને. એ પ્રસંગ કે મારી સેવા ભક્તિ પૂર્ણ કરું. આ પ્રસંગ લઈને તમે ધરતી પરથી જજો અહીંયાથી. બસ વર્ષો પહેલા હરિપ્રસાદ સ્વામીજી દક્ષિણ ભારતના વિચરણમાં પધારેલા. ઘનશ્યામભાઈ પટેલ એમના સારથી હતા, સોખડા ગામના. એ પોતે સારથી હતા અને એ પોતે ઘનશ્યામભાઈ સાથે વિચરણ કરતા હરિપ્રસાદ સાહેબ વિચરણ કરતા એક ગામમાં દક્ષિણ ભારતમાં પધાર્યા હતા. દૂર ગામમાં એક શિવાલય જેવું, એક મંદિર જેવું કંઈ દેખાયું. એટલે હરિપ્રસાદ સ્વામી કહ્યું ગાડી અહીં આગળ ઊભી રાખો અને ઠાકોરજીની આગળ સરસ રીતે પૂજન અર્ચના આરતી કરીએ, ઠાકોરજીને પ્રસાદ જમાડીએ, એવી ભાવનાથી સ્વામીજીએ ગાડી ત્યાં ઊભી રખાઈ. ઘનશ્યામ કહ્યું ઠાકોરજી માટે દૂધની વ્યવસ્થા કરો. અહીં ગાડી મગજ છે, એ દૂધને મગજ ઠાકોરજીની, નાના લાલજીની મૂર્તિને આપણે ધરાવી દઈએ અને પછી આપણે પ્રસાદ જમવાની કઈ વ્યવસ્થા વિચારીશું. એ દૂધ લેવા માટે ત્યાં જતા હતા તો રસ્તામાં એક શિવાલય આવ્યો. એની બહાર એક સાધુ પથ્થર પર બેસીને ધ્યાન કરીને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એવું ધ્યાન ભગવાનનું કરતા હતા. કેવા ભારત વર્ષમાં અદ્ભુત સંતો છે, કેવા સામર્થ્યવાન સંતો છે. તો આંખ પીટીને ધ્યાન કરતા હતા અને પિયરમાં ઘનશ્યામભાઈ ત્યાંથી પસાર થતા હતા કે આવો લડકા કહાં સે આ રહા હૈ. આંખ બંધ કરીને સાધુએ હિન્દીમાં વાત કરી, ક્યાંથી આવે છે? ત્યારે એમને એવું કહ્યું કે હું તો ગુજરાતથી આવું છું. તો કહાં સે આ રહે? ગુજરાત સે આ રહા હું. એમ કરીને વાત કરતા એ સાધુ મહાત્માએ કહ્યું ભગવાનની કેવી સામર્થ્યવાન સંતો આ ધરતી પર છે એની વાત કરતા એ સાધુ મહાત્માએ વાત કરી. કેટલી સામર્થ્યવાન એ સાધુ હશે. तो कहाँ से आ रहे हो? तो कि मैं तो गुजरात से आ रहा हूँ. आपका नाम क्या है? तो घनश्याम पटेल मेरा नाम है. પછી એને વાત કરતા કહ્યું ઘનશ્યામ કે આ પુરુષ પંચમહાભૂતથી પરની ઉઠેલા સાધુ છે. કેમ? તો કે તમે માર્ગ કરજો કે હું તમને એ પુરુષના દર્શન કરવા માટે, હરિપ્રસાદ સાહેબના દર્શન કરવા માટે લઈ જાઉં છું. એ મારા કરતાં હજારો ગણી આધ્યાત્મિક ઊંચાઈ જીવન જીવવા છે. પેલા સાધુ કે કેવી રીતે તમે કહી શકો? કારણ કે એમને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ મહાભૂત જીતેલા છે. પણ એનાથી પર ઉઠીને એ સાધુએ કહ્યું કે મેં તો પંચ મહાભૂત જીતેલા છે, પણ તમે જે સાધુની સાથે આવ્યા છો હરિપ્રસાદ સ્વામીજી, એ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારથી પરના ઉઠેલા સાધુ, તો હું કેવી રીતે માની શકું? તો તમે મારી સાથે ચાલો. દૂરથી પણ આ ભગવું કપડું ખાલી જોવા મળશે ને, ભગવું કપડું ખાલી કયા સંપ્રદાયનું છે, કઈ ઉપાસનાનું છે, કશું વિચારે સિવાય હરિપ્રસાદ સ્વામીજી એના પગમાં પડી જશે કે અને હું એમને રોકી પણ નહીં શકું. મને એ માન આપશે, એ ગમશે, હું રોકી નહીં શકું. કારણ મેં અહંકાર પર પ્રભુત્વ નથી પામ્યું. હરિપ્રસાદ એવા સાધુ છે એ વાત કરી. અને ઘનશ્યામભાઈ જ્યારે સાધુને લઈને દૂરથી હરિપ્રસાદ સ્વામી પાસે ગયા, જેવા હરિપ્રસાદ સ્વામી નજીક ગયા ને, હરિપ્રસાદ ગાડીમાં બિરાજ્યા હતા, જેવા કોઈ ભગવા કપડાવાળા સાધુ આવતા જોયા ને, તો હરિપ્રસાદ સ્વામી સીધે એમના પગમાં પડી ગયા, દંડવત પ્રણામ કરવા મળ્યા. ત્યારે એ સાધુ કે હું તને કહેતો હતો ને, એ સાચી વાત છે. અમને પુરુષે પંચમહાભૂત જીત્યો નથી. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર બધા પર પ્રભુત્વ પામેલા એવા હરિપ્રસાદ સ્વામીજી છે. એટલે બીજાને નમી શકે છે, બીજાને માન આપી શકે, બીજાના ગુણગાન કહી શકે છે, બીજાની ચરણત થઈ શકે છે. એવું જ દર્શન પ્રભુ સ્વરૂપ રાત્રે 11:15 વાગે હતું કે ગાડીમાંથી જેવા નીચે ઉતર્યા, પ્રભુ સ્વામી ચપ્પલ કરી કે નેમીજી કંઈ પણ, એમના આત્મપ્રીત ભાઈઓ 40 ભાઈઓ હતા અને અમે બધા કંઈ પણ વિચારીએ ત્યારે પેલા નેમીજીના પગમાં એ પ્રભુ સ્વામીજી પડી ગયા. નેમીજી પાછળ નહીં, ગભરાઈ ગયા.
આ કેવા સાધુઓ છે કે જેને મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર પર પ્રભુત્વ પામીને અહમ શૂન્ય અહસ્તમાં જીવતા સાધુ એ કોઈ પણ વ્યક્તિને આવી રીતે નમી શકે, એની ચરણરત થઈ શકે. આપણને એવા પુરુષની ગોદ મળી છે એટલે આપણે ખૂબ ભાગ્યશાળી આત્માઓ છે કે હરિપ્રબોધમ પરિવારમાં આપણને જીવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું, પ્રભુસ્વામીની ગોદ પ્રાપ્ત થઈ. દિલથી અંતરથી માનવું કે અનંત બ્રહ્માંડમાં હું જેવો કોઈ ભાગ્યશાળી નહીં, અને બીજાને ભાગ્યશાળી એ જ મોટા મોટી ભૂલ છે. એ નિરંતર આપણે પ્રતિપાદિત કરવા માટે, આપણા જીવનમાં આત્મસાત કરવા માટે ભગવાને આપણને બે સાધુની ગોદ આપી છે. શાશ્વત જીવન સ્વામીજી અને સાથોસાથ પ્રભુ દર્શન સ્વામીજી બે એવા સાધુ છે કે જેને ભગવાન છે બીજું કોઈ જોઈતું નથી. એવા ખાનદાન અને એવા ભક્તિસભર વ્યક્તિત્વ છે કે જે ભગવાનનો સંદેશો લઈને આવીને આપણા સૌ સુધી ભગવાનની અનુવૃત્તિની ભક્તિમાં આપણે ભક્તિ કરી શકીએ ને એ પણ નિરંતર પ્રયત્નશીલ, પોતે ગરજ રાખીને આપણે સૌને ભગવાનના માર્ગે ચલાવે છે. એવા જીતેશભાઈ, રમેશભાઈ અને સૌ કાર્યકર્તા મિત્રો છે કે જે ગરજ રાખીને નિસ્વાર્થ ભાવે સેવા ભક્તિ કરી છે, જે ગરજ રાખીને ભગવાનની અનુવૃત્તિની ભક્તિ આપણે કરીએ એના આપણે નિરંતર પ્રયત્નશીલ છે. હમણાં જ હાર કરાવતી આવતી વખતે મેં પૂછ્યું કે કેટલા ભક્તો સમયમાં આવવાના છે. આવતી વખતે જ એમને પૂછ્યું કે ગઈ વખત સમયમાં 1800 જેટલા ભક્તો ગણદેવી તાલુકામાંથી આવ્યા હતા, પણ આ વખતે બધાએ સંકલ્પ અમૃત મહોત્સવ સુધી આપણે ઠરાવ કરીએ કે ગણદેવી તાલુકામાંથી 5000 સભા ભરતા ભક્તો સમયમાં અમૃત મહોત્સવ હરિપ્રસાદ સ્વામીમાં આવે એ સમયમાં એ સાથે આપણે ગુરુ ભક્તિ અદા કરી કહેવાય. આપણે કોઈ એવા મિશન ડબલમાં હોવાવું છે કે જેથી કરીને ગ્રેજ્યુઅલી 1800માંથી 2500 માંથી 3000 4000 અને અમૃત મહોત્સવની કોઈ પણ ભોગે ગણદેવી તાલુકાથી 5000 ભક્તોને આપણે લઈને સમયમાં આવીએ. નંબર્સ મહત્વના નથી, આપણી ગુરુ ભક્તિ આપણે જેટલું ભગવાનને સંતને માટે આપણે એક ડગલું પણ આપણા સ્કૂટરનો વ્હીલ પર છે, ફોર વ્હીલનો વ્હીલ પર છે ને એક 100 યજ્ઞનું ફળ આપણને પ્રાપ્ત થશે. તો અદ્ભુત પુણ્ય પ્રાપ્ત કરવા માટે એના મિશન ડબલમાં આપણે સાચામાં સહભાગી થઈએ. એને ગમતી તે નિષ્ઠાની ખુમારથી જીવન જીવીએ, એને ગમતું એવું સ્વાધ્યાય ભજન કરીને જીવન જીવે, એમને ગમતું આ બે સંતોની ગોદમાં સરળતાથી જીવન જીવીશું તો ભગવાનની અંતરની પ્રસન્નતાના 100% આપણે પાત્ર બની શકીશું. વિશેષ ના કરતા આજે અંચેલી મંડળ અને સમગ્ર હરિચરણ પ્રદેશના સૌ ભક્તો વતી દિલથી પ્રાર્થના કરે કે હે પ્રભુ, જેમ ઠાકોરજીનું મંદિરનો આજે પાટોત્સવ છે, એની આરતી કરવાનું સદભાગ્ય થવાનું છે, દર્શનનું સદભાગ્ય પ્રાપ્ત થવાનું છે, તો અમારા હૃદયના આકાશના વિશે પણ એવું કોઈક ઠાકોરજીનું મંદિર બની જાય, એવું કોઈક આત્મીય મંદિર બની જાય. પ્રથમ 27 પ્રમાણે એવી નિષ્ઠાની ખુમારી સાથે ભગવાનને કરતા હરતા માનીને જીવન જીવી શકે, લેકિન ભગવાન અખંડ નિવાસ કરીને આગળ રહે. હરિપ્રસાદ સ્વામીજી ભગવાન સ્વામી પ્રભુ સાથે અખંડ નિવાસ કરવાનું આત્મીય મંદિર બની રહે એવી પ્રાર્થના સાથે આજની વાણીને વિરામ આપીએ છીએ. હવે સૌ ભૂલકો આપણે ભેગા મળીને ઠાકોરજીની આરતી કરીશું, ઠાકોરજીના દર્શન કરીશું. અંચલી ગામના સૌ વડીલો, યુવકો અને અમરીશ્વરના ચરણો પ્રાર્થના કે આ મંદિર જેમ આપણું ઘરને આપણે પોતાનું માનીએ છીએ એ રીતે મંદિરને પોતાનું માનીને અવારનવાર દર્શન કરવા અચૂક જતા રહેજો. ઠાકોરજીની સેવા, પૂજા, થાળ, ભક્તિ અને સભા માટે અચૂક એમાં પધારતા રહેજો, જેથી કરીને ભગવાન આપણું અહીંયાનું અંતરનું મંદિર બાંધી આપે, એવું અંતરનું મંદિર બાંધી આપી ભગવાન આપણા દેહ અને ઘરને મંદિર બનાવે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામીના પ્રાર્થના. ગઈકાલે વઘઈ સભા હતી, સાપુતારાની બાજુમાં વઘઈ સભા હતી, અને જ્યાં પ્રબોધ સ્વામીજીનો થાળ હતો. શંકરભાઈ કરીને ભગત છે, યોગામાં માસ્ટર છે, અને SBI બેંક છે એના પોતે પ્રેસિડેન્ટ છે, ઓલ ઓવર ઇન્ડિયાના જેટલી બેંક છે એના પ્રેસિડેન્ટ છે. એની ઘરે પ્રબોધ સ્વામીજીનો થાળ હતો, અને યોગામાં બહુ બધું એનું નોલેજ છે, અને દેશ વિદેશમાં જઈ અને બધાને યોગાનું નોલેજ આપે છે. ત્યાં પ્રબોધ સ્વામીજીનો થાળ હતો, ત્યાં એ સભા જ્યારે ચાલતી હતી એની 5 મિનિટ વાત કરી, પછી એને વાત પૂરી કરી. અને આજે એમનો મેસેજ સવારે એવો આવ્યો કે મેં જે વાત કરી ને પછી મારે યોગાની સાથે સાથે મનુષ્ય જીવનના જે આપણું દેહ છે એ દેહ કેટલું દુર્લભ છે, એ જો સત્સંગ નહીં કરીએ તો 84 લાખની યોનિમાંથી પસાર થવું પડે. એ મેં વિચારેલું કે મારે આ વાત કરવી છે ને 5 મિનિટ આની પર જ મારે ફોકસ કરવું છે કે સત્સંગ એટલા માટે કરવાનો. એ મેં વિચાર્યું હતું પણ એ મારાથી ભૂલાઈ ગયું હતું. અને મને જ્યારે મેં મારી વાણી પૂરી કરી, મારું વક્તવ્ય પૂરું કરવું, ત્યારે મને થયું કે આ વાત તો ભૂલાઈ ગઈ, હવે હું શું કરીશ એમ. અને જ્યારે કે પ્રબોધ સ્વામીજીની ગોષ્ઠી શરૂ થઈ, એમની પરાવણી શરૂ થઈ, અને જે પોઈન્ટ હું ભૂલી ગયો હતો ને મારો સાક્ષી ભેદાઈ ગયો કે આ કોઈક સાધુ અલગ છે કે મારી સામે આટલી સહજતાથી વાત કરે છે, પરંતુ એ તો કેટલા વિશાળ છે. મારા મનના જે સંકલ્પો હતા કે આ મારે વાત કરવી છે, આ વાત કરવી છે, જેટલા મુદ્દા હું ભૂલી ગયેલો, એક મુદ્દા બધા એમની પરાવણીમાં એ કહેતા ગયા કે કેવા સાધુને આપણે ગોદ મળી છે,
કે આપણા મનના વિચારો આપણી પ્રાર્થનાને જાણે છે એવા સાધુને આપણને ગોદ મળી છે. આજે જ્યારે ગુરુજી પ્રબોધ સ્વામીજી શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં પધાર્યા ત્યારે એમને જે રાકેશજી છે એમને અદ્ભુત વાત કરી કે સ્વામીજી તમે આજે મારા આંગણાને પાવન કર્યું અને આખો દિવસ તમે કેમ્પસને વિઝિટ કર્યું અને આજે હું તમને મળું છું ત્યારે મને એવી આનંદની અનુભૂતિ થાય છે કે ગયા વર્ષે મહંત સ્વામી પણ પધાર્યા હતા, એમને પણ આખું કેમ્પસ વિઝિટ કર્યું હતું અને જેવો આનંદ મને ગયા વર્ષે મહંત સ્વામી પધાર્યા ત્યારે થયો હતો એવો ને એવો આનંદની અનુભૂતિ આજે આપ પધાર્યા છો ને મારા મન તો હરિપ્રસાદ સ્વામી પધાર્યા એવો આનંદ મને આજે અનુભૂતિ મને થાય છે. પણ કે મને બહુ એક વાતનું દુઃખ થયું કે હું હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં ના આવી શક્યો. અમે આમંત્રણ આપવા ગયા હતા પણ એ જ દિવસે ત્યાં સમૂહ લગ્નનું આયોજન હતું અને એ સમૂહ લગ્નમાં વિદેશથી ઘણા બધા વીઆઈપી ડેલિગેટ્સ પધાર્યા હતા. એટલે કે મારે આવવાની બહુ ઈચ્છા હતી પણ હવે આટલા ડેલિગેટ્સ પધાર્યા હતા અને સમય એક જ દિવસનો હતો કે હું સમયમાં ન આવી શકે એનું મને બહુ દુઃખ છે. કે એ રાકેશજીએ વાત કરી કે અત્યારે તો હજી પ્રભુ સ્વામી કંઈક સમયની વાત કરતા હોય ને તો રાકેશજી જોડે એટલી બધી મૈત્રીભાવ થઈ ગયો કે સ્વામી સમયની વાત કરો છો ને મારું દુઃખ વધતું જાય છે કે મેં કેવો સમયો ગુમાવ્યો કે આ સમયમાં આવવાનું કે મારે મને તક ન મળી પણ હવે જ્યાં પણ સમય હશે ને તો કે હું તમે નહીં બોલાવો ને તો પણ કે હું સમયમાં આવી જઈશ અને કે હું સમયમાં નથી ગયો તો મારે કદાચ કે ધરમપુરથી આણંદ જવાનું થાય ને વચ્ચે ભરૂચ આવે ને તો મારું મન કે ઝૂકી જાય કે હું આ સમયમાં ના આવી શક્યો. તો વિચારીએ કે આવા મોટા જે રાકેશજી છે એમને પણ સમયમાં ન આવ્યા તો એ પોતે દુઃખ થયું. તો એ કેવા સાધુનું એ મહિમા છે. આપણે કદાચ સમયમાં મિનેશભાઈ આમંત્રણ આપ્યું છે નહીં આવ્યા હોય તો આપણે આટલું દુઃખ થતું હશે કે નહીં આપણે વિચારવાનું સ્વાધ્યાય કરવાનું. એવા હરિપ્રબોધમ સમાજમાં આપણને બેસવાની તક મળી છે. આજે જ્યારે બધા ભક્તોને બોલાવ્યા હતા આપણે અને ત્યાં ગેટ પર રોકતા હતા કારણ કે આજે બહુ બધા ભક્તો હતા, પ્રભુ સાંઈજી પધાર્યા હતા એટલે રોકતા હતા ત્યાં. એટલે આપણે વાત કરી કે ઘણા બધા ભક્તોના ફોન આવે છે કે અમને આવવાની પરમિશન નથી આપતા, શું કરવું? એટલે મેઇન જે વ્યક્તિ હતા એને વાત કરી આપણે કે એટલું કહેવાનું કે જે કોઈ હરિભગત આવે ને એ એટલું જ કહે ને આપણે પૂછવાનું એ લોકો જે ગેટ પર બેઠા કે તમે હરિપ્રબોધમ કે હા પાડે ને તો અંદર આવે દેવાનું, જો ના પાડે તો તમારી જે નિયમ હોય એ પ્રમાણે ફોલો કરજો. તો આપણા હરિભક્તોને પૂછે કે તમે હરિપ્રબોધમ કે હા તો કે અંદર જાઓ એટલે જે ના હોય તો એના માટે આખી પ્રોસિજર પૂરી કરવાની. તો ત્યારે ખબર પડી કે ખરેખર જ્યારે આપણે અક્ષરધામમાં જઈશું ને તો ત્યાં પણ બેઠા હશે અને ત્યાં પૂછશે કે હરિપ્રબોધમ કે હા આવો આવો અને કે નથી હરિપ્રબોધમ તો બહાર ઉભા રહો, તમે તમારી જે નેગેટિવ વાતો કર્યા કરો પણ અહીં અક્ષરધામમાં એન્ટ્રી નથી. એવા હરિપ્રબોધમ પરિવારના આપણે સૌ સભ્યો છીએ ને એવા માવતરને આપણને ગોદ મળી છે. તો ગુરુપ્રસાદ સ્વામી આપણે વચ્ચે પધાર્યા, અદ્ભુત મહિમાની વાતો કરી, એ મહિમાના પ્રસંગોમાં ડૂબેલા રહેવું છે, કોઈ નેગેટિવ વાતોમાં જવું નથી, ગમે તે બોલવું એ બોલવા દેવાનું. આપણે ખબર છે કે હીરાની ઝવેરી હોય ને એને હીરાની પરખ હોય એમ હરિપ્રબોધમ પરિવારના સભ્યો હોય ને એને જ પ્રબોધ સ્વામીજીની સાચા અર્થમાં ઓળખાણ હોય. તો આજે સૌ આપણે અહીંયા મંદિરના પાટોત્સવ નિમિત્તે ભેગા થયા છીએ. તો સૌ ભક્તોને પ્રાર્થના કે રમેશભાઈ જે માર્ગદર્શન આપે એમ આપણે બધા ભક્તો અન્નકૂટ મહોત્સવની આરતી તરફ આપણે પ્રયાણ કરીશું. સંતો આરતીમાં પધારશે, ત્યારબાદ ગામના વડીલો પણ આરતીમાં જોડાશે અને ત્યારબાદ અમરીશ મુક્તો, સર્વે અમરીશ મુક્તો ત્યાં આરતીમાં જોડાશે. આપણે અહીંયા જ મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ રાખી આપણે ઠાકોરજી અગાડી આરતી ઉતારવાની છે. ગામના વડીલો, સંતો અને અમરીશો સૌપ્રથમ આરતી ઉતારવા માટે પધારે.
सहित दर्शे प्रभु जय सद्गुरु स्वामी आवसर करुणा निधि करुणा बहु कीधी पाले करुणा बहु कीधी मुक्तानंद कहे मोती मुक्तानंद कहे मोती सुगम करी सेती प्रभु जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હે જીરે કરુણાકારી મંગલકારી હે કરુણાકારી મંગલકારી છો સ્વામી તમે હિતકારી છો સ્વામી તમે હિતકારી હે અક્ષરધામ ના સુખડા દેવા વિચરો હરિ હૈયે ધારી સ્વામી વિચરો હરિ હૈયે ધારી એ તું હી નો સાથ પુકારી એ તું હી નો સાથ પુકારી ભક્તો કરતા આજીજી આવો સ્વામી મન મંદિરે આવો સ્વામી મન મંદિરે પ્રાર્થના હૃદયે દારી સ્વામી ધારી સ્વામી પ્રાર્થના હૃદયે ધારી હા એ મારે મંદિર માલે રે બસ તું 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 મારા મનનો મોર તું મારા ચિત્તનો ચોર તું મારું કાળજું કોરે તું બસ તું બસ તું બસ તું બસ તું મારે મંદિર માલે મારે મંદિર માલે મારે મંદિર માલે રે બસ તું મારે મંદિર માલે રે બસ હે જીરે એ મારી મસ્ત મજા રે બસ તું મારી મસ્ત મજા રે બસ તું હે મારી મસ્ત મજા રે બસ તું મારી મસ્ત મજા રે બસ તું હે મારા વ્યોમનો સૂરજ તું શીતલ શરદ ચંદ્ર તું મારો ધ્રુવ તારક તું બસ તું બસ તું બસ તું બસ તું બસ તું મારે મંદિર માલે મારે મંદિર માલે એ મારે મંદિર માલે રે બસ તું મારે મંદિર માલે રે બસ
बादशाह तू मारो सुख का लाभी तू बस तू 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 मारे मंदिर माले हे मारे मंदिर माले हे मारे मंदिर माले रे बस तू 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 मारे मंदिर माले रे बस बस तू 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 जीवन सागर रे बस तू तू हे मारो जीवन सागर रे बस तू 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 मारो जीवन सागर रे बस तू तू मारी जीवन नैया तू मारो जीवन नाविक तू मारो जीवन आरो तू बस तू 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 मारे मंदिर माले मारे मंदिर माले मारे मंदिर माले रे बस तू 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 मारे मंदिर माले मारे मंदिर माले रे बस तू 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 मारे मंदिर माले रे बस तू तू मारा मन नो मोर तू मारा चित नो चोर तू मारो काल तू बोरे तू बस तू 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 बस तू 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 बस तू 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 बस तू 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 हरि तू 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 मारे मंदिर माले हे मारे मंदिर माले हे मारे मंदिर माले बस तू 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 मारे मंदिर माले धन्य धन्य रे धन्य धन्य रे धन्य धन्य रे थया सहुआज हरिये भाव स्वीकार्या धन्य धन्य रे थया सहुआज हरिये भाव स्वीकार्या खेलो खेलो रे खेलो खेलो रे ओ खेलो खेलो रे उत्सव आज हरिये भाव स्वीकार्या धन्य धन्य रे थया सहुआज हरिये भाव स्वीकार्या धन्य थया हो धन्य थया 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 ओ नैनो न तोरणे कर्णो न बारणे नैनो न तोरणे कर्णो न बारणे ओ नैनो न तोरणे कर्णो न बारणे भक्ति न आंगणे अय्या न आसने भक्ति न आंगणे अय्या न आसने हरि पधारा
हरिये भाव स्वीकार